હેલો ગાઈઝ, ઇન્ડોએસમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના પાવર અને ફંક્શન વિશે ડિસ્કશન કરવાના છીએ. જુઓ, પ્રેસિડેન્ટને વેરિયસ પ્રકારના પાવર મળેલા છે, જેમ કે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ, ફાઇનાન્શિયલ, જ્યુડિશિયલ, ડિપ્લોમેટિક, મિલિટરી અને ઇમરજન્સી. તો દરેકે દરેક પાવર યુપીએસસી અને જીપીએસસી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે. તો દરેકે દરેક પાવરને આપણે વન બાય વન ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. વિડીયો તમે પૂરો જોવાની કોશિશ કરજો, ક્યારે પણ તમને એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે. તો ચલો હવે ડિસ્કશન શરૂ કરીએ. તો સૌથી પહેલો પ્રેસિડેન્ટનો પાવર છે એક્ઝિક્યુટિવ પાવર. તો જે પ્રેસિડેન્ટ છે તો એમના એક્ઝિક્યુટિવ પાવરમાં કયા કયા કાર્યો આવે છે? તો જો સૌથી પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય કયું છે? તો જે ભારતના પ્રધાનમંત્રી અને જે અધર કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એને અપોઇન્ટમેન્ટ કરવાનો જે પાવર છે તો એ પ્રેસિડેન્ટનો એક્ઝિક્યુટિવ પાવર છે. એટલે કે પ્રાઇમ મિનિસ્ટર અને બીજા જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય, જેવી રીતે તમે જોયું હોય તો લોકસભાનું ઇલેક્શન પૂરું થાય ને પછી જે પ્રાઇમ મિનિસ્ટર હોય તો એને શપથ કોણ લેવડાવે? તો પ્રેસિડેન્ટ લેવડાવે. એના સિવાય જે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જેટલા પણ પર્સનને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બનાવવામાં આવ્યો હોય, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે તમે સમજો ને, જે પણ ભારત દેશની અંદર વેરિયસ મિનિસ્ટ્રીઝ છે, જેવી રીતે માની લો કે તમે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે, હોમ મિનિસ્ટ્રી છે અને ડિફેન્સ મિનિસ્ટ્રી છે. તો આમાં કેવું હોય, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એમાં કેટલા કેબિનેટ મિનિસ્ટર હોય. આ જે વિશે હું તમને એકદમ ડિટેલમાં પાછળના ચેપ્ટરમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. જસ્ટ અત્યારે તમે સમજો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એક બ્રોડ ટર્મ છે, સમજી ગયા. આની અંદર કેબિનેટ મિનિસ્ટર પણ આવે, પછી જે મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જીસ પણ આવે. આ બધું ડિટેલમાં હું તમને કહીશ. અત્યારે જસ્ટ એટલું તમે સમજો, મિનિસ્ટર જે હોય ને એ બધા જેટલા પણ મિનિસ્ટર હોય તો એનું જૂથ હોય એને આપણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહીએ છીએ. તો પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને કોણ અપોઇન્ટ કરે છે? તો પ્રેસિડેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે. એના સિવાય ભારત સરકારના જેટલા પણ કાર્યો થાય છે તો દરેકે દરેક જે એક્ઝિક્યુટિવ એક્શન છે તો કોના નામમાં થાય છે? તો પ્રેસિડેન્ટના નામથી થાય છે. પ્રાઇમ મિનિસ્ટર પાસે પાવર છે, પણ કહેવાય ને કે જે કોના નામથી કાર્ય કરવામાં આવે છે તો એ બધા જે કાર્ય છે તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના નામથી થાય છે. ઇવન તમે આઈએએસ બનશો ને તો ત્યારે તમને જે અપોઇન્ટમેન્ટ લેટર આવશે તો એના ઉપર પ્રેસિડેન્ટની સાઇન હશે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના સિવાય ભારતના જે એટોર્ની જનરલ છે, ભારતના જે એટોર્ની જનરલ છે તો આ એટોર્ની જનરલને કોણ નિયુક્ત કરે છે? તો એટોર્ની જનરલને અપોઇન્ટ પણ પ્રેસિડેન્ટ કરે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે આમની જે સેલેરી છે તો આને કોણ ડિસાઇડ કરે છે? તો પ્રેસિડેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે. એમની જે રેમ્યુનરેશન છે તો એ કોણ ડિસાઇડ કરે છે? તો પ્રેસિડેન્ટ કરે છે. પાર્લામેન્ટ કરતું નથી. દરેક લોકો નોટ ડાઉન કરશે. શબ્દોની રમત છે. હું કહું છું ને કે જે લોકોને એવું હોય કે આપણને પોલિટી પરફેક્ટ આવડે છે તો આ છે ને થોડી ભૂલ છે. કારણ કે પોલિટીમાં જેટલું તમે અગેન એન્ડ અગેન રિવિઝન કરશો ને જેટલું વાર વાંચશો એટલી વાર તમને કંઈક નવું જાણવા મળશે. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે ખાસ કરીને અટોર્ની જનરલ છે એની માટે આર્ટિકલ કયો છે? 76 છે. તો અટોર્ની જનરલ છે તો એમની જે અપોઇન્ટમેન્ટ છે, નિયુક્તિ છે તો પ્રેસિડેન્ટ કરે છે. અને એમને કેટલો પગાર મળશે, કેટલી રેમ્યુનરેશન મળશે તો ટાઈમ ટુ ટાઈમ પ્રેસિડેન્ટ છે તો ડિસાઇડ કરે છે. અને આ જે અટોર્ની જનરલ છે તો પ્રેસિડેન્ટના ખાસ કરીને હી હોલ્ડ ધી ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ, એટલે કે પ્રેસિડેન્ટના પ્લેઝર ઉપર કાર્ય કરે છે. તમે દરેક લોકોએ કદાચ લક્ષ્મીકાંતને પહેલાંથી વાંચ્યું હોય તો તમને ખબર હશે કે અટોર્ની જનરલ માટે કોઈ કાર્યકાળ ફિક્સ નથી, સમજી ગયા. એ પ્રેસિડેન્ટ ચાહે ત્યારે એ વ્યક્તિને એની સત્તા ઉપરથી દૂર કરી શકે છે, સમજી ગયા. તો પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ એટલે શું થાય? જ્યાં સુધી પ્રેસિડેન્ટ ખુશ હોય ત્યાં સુધી જ એ વ્યક્તિ સત્તા ઉપર રહી શકે છે. પછી પ્રેસિડેન્ટ બોલે ચાલ ભાઈ નીકળ અહીંથી તો એ વ્યક્તિને જવું પણ પડે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે. આ જસ્ટ ખાલી હું તમને કમેન્ટ્રી કરીને કહું છું. આવું તમારે એક્ઝામમાં નહીં લખવાનું. તમને યાદ રહે એટલા માટે હું સિમ્પ્લિફાય કરીને બોલું છું, સમજી ગયા. અને એ જ જરૂર છે, સમજવું જરૂરી છે, બરાબર. પ્રોફેશનલ તો બધા આપણે છીએ તે, પણ કોન્સેપ્ટ સમજાય ને એ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સમજી ગયા. અને એના સિવાય જો જે પ્રેસિડેન્ટ છે ને તો આ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, દરેક લોકોને આ આર્ટિકલ ખબર હોવી જોઈએ. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે આ જે કેગ છે તો એની માટે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કયો આર્ટિકલ મેન્શન છે, સમજી ગયા. કેગ માટે કયો આર્ટિકલ છે દરેક લોકો લખે. તો જે કેગ છે તો એની અપોઇન્ટમેન્ટ કરવાનું કાર્ય કોનું છે? તો કેગની અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ કરે છે. એના સિવાય જે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે તો એના ચેરમેન, પછી એ જે યુપીએસસી છે તો એના મેમ્બર. તો આ દરેકે દરેક લોકોની નિયુક્તિ કોણ કરે છે? તો દરેકે દરેક જે મેઇન બોડી છે તો એના ચેરપર્સન અને મેમ્બરની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે. એના સિવાય જે ફાઇનાન્સ કમિશન હોય તો એ ફાઇનાન્સ કમિશનને પણ કોણ અપોઇન્ટ કરે છે? તો એ પણ પ્રેસિડેન્ટ કરે છે, સમજી ગયા. એના પછી જો આ જે ગવર્નર છે, વેરિયસ સ્ટેટના ભારતની અંદર 28 સ્ટેટ છે તો દરેકે દરેક સ્ટેટના જે ગવર્નર છે તો એની નિયુક્તિ કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ કરે છે. એના સિવાય જે ફાઇનાન્સ કમિશન છે તો એના ચેરમેન અને મેમ્બરની નિયુક્તિ પણ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે. He can seek any information related to the administration of the affairs of the union, એટલે કે યુનિયનનું
હવે માની લો કે પ્રેસિડેન્ટને એવું લાગે કે ભાઈ મારે છે ને આ સરકાર કઈ રીતે કામ કરી રહી છે, મારે કંઈક ઇન્ફોર્મેશન જોઈએ છે, તો આ જે છે પ્રેસિડેન્ટ, તો એ પ્રાઇમ મિનિસ્ટર પાસેથી ગમે ત્યારે ઇન્ફોર્મેશન માંગી શકે છે કે ભાઈ તમે બધું કઈ રીતે કામ કરી રહ્યો છો, તમે બધો મારા નામ ઉપર કામ કરો છો, કોઈ કાળા કામ તો કરતા નથી ને. તો આ રીતે જે પ્રેસિડેન્ટ છે તો પ્રાઇમ મિનિસ્ટરને બોલી શકે કે ભાઈ મને તમે થોડી ઇન્ફોર્મેશન આપો, પણ એક વસ્તુ હું તમને કાનમાં કહી દઉં, કોઈને કહેતા નહીં કે ભાઈ આ બધું છે ને ખાલી પેપર ઉપર છે, સમજી ગયા. રિયલમાં પ્રેસિડેન્ટને આ બધું કશું થતું જ નથી, આ તો પેપર ઉપર બધું લખેલું છે, સમજી ગયા. કોઈને આવું કહેવાનું નહીં, આ તો આપણી અંદરની વાત છે, બરાબર. તો આ પણ તમે યાદ રાખજો. અને સમજી ગયા, એટલે પ્રેસિડેન્ટને એવું લાગે કે આ લોકો મારા નામ ઉપર કંઈ કાળા કામ નથી કરતા, તો ત્યારે ગમે ત્યારે આમને ઇન્ફોર્મેશન માંગી શકે છે, આવો એમને પાવર આપેલો છે, સમજી ગયા. એના પછી હી કેન અપોઇન્ટ અ કમિશન ટુ ઇન્વેસ્ટિગેટ ઇન ટુ ધ કન્ડિશન ઓફ ધી SC એન્ડ ST એન્ડ અધર બેકવર્ડ ક્લાસ, સમજી ગયા. એટલે કે જે SC છે, ST છે અને જે અધર બેકવર્ડ ક્લાસ જેને આપણે OBC કહીએ, તો આમની કન્ડિશનને ઇન્વેસ્ટિગેટ કરવા માટે કમિશન છે, તો એને પણ આમને અપોઇન્ટ કરી શકે છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર ST, નેશનલ કમિશન ફોર OBC, આ બધું તમને ખબર છે ને. તો આના ચેરમેન છે, તો બધાને મેમ્બરને અપોઇન્ટ કરવાનું કાર્ય પ્રેસિડેન્ટનું જ હોય. હી કેન અપોઇન્ટ ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. GPSC 2018ની એક્ઝામમાં ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ વિશે પૂછ્યું હતું, 2019ની એક્ઝામમાં ઝોનલ કાઉન્સિલ વિશે પૂછ્યું હતું. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે કે આ જે ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ છે એની માટે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કયો આર્ટિકલ મેન્શન છે, અને આ ઇન્ટર સ્ટેટ કાઉન્સિલના ડિસિઝન બાઇન્ડિંગ હોય કે ના હોય, દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે. તો જે પ્રેસિડેન્ટ છે તો ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ છે, તો એને શું કરે છે, અપોઇન્ટ કરે છે. અને આ ઇન્ટર સ્ટેટ કાઉન્સિલનો મકસદ શું છે, તો જો ભારતમાં જે સેન્ટર સ્ટેટના જે રિલેશન છે અને એના સિવાય જે ઇન્ટર સ્ટેટ રિલેશન છે, એટલે માની લો કે ગુજરાત મહારાષ્ટ્ર છે, પછી ગુજરાત ગોવા છે, તો આવા ભારતના બીજા જે વિભિન્ન સ્ટેટ છે તો એની વચ્ચે જે કોઓર્ડિનેશન છે, કોઓપરેશન છે, તો એ વધે, એમની વચ્ચે હાર્મની એસ્ટાબ્લિશ થાય, તો એ મકસદથી ઇન્ટર સ્ટેટ કાઉન્સિલને અપોઇન્ટ કરવામાં આવે છે. અને એના સિવાય હી ડાયરેક્ટલી એડમિનિસ્ટર ધ યુનિયન ટેરેટરી, તો આ તો બધાને ખબર જ હશે કે યુનિયન ટેરેટરીને ડાયરેક્ટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે. અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો ત્યાં પ્રેસિડેન્ટ ત્યાં કામ ના કરતા હોય, કે પ્રાઇમ મિનિસ્ટર પણ કામ ના કરતા હોય, જે IAS અધિકારીઓ ને બધા હોય, તો એ લોકોને અહીંયા છે ને એક પ્રકારે એડમિનિસ્ટ્રેટર તરીકે અહીંયા નિયુક્ત કરી દેવામાં આવે, સમજી ગયા. અને જે ડાયરેક્ટ એ કોના કંટ્રોલમાં આવે, તો પ્રેસિડેન્ટના અંડરમાં એ ડાયરેક્ટ યુટી આવતી હોય છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હી ડાયરેક્ટલી એડમિનિસ્ટર ધ યુનિયન ટેરેટરી થ્રુ ધ એડમિનિસ્ટ્રેટર્સ અપોઇન્ટેડ બાય ધ હિમ, એટલે કે જે રીતે અંદમાન નિકોબાર છે, ચંદીગઢ છે, તો આ બધી જે યુટીઝ છે તો ત્યાં એડમિનિસ્ટ્રેટરને અપોઇન્ટ કરવામાં આવે છે. તો આ તમે ખાસ યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને આમાં છે ને એડમિનિસ્ટ્રેટરમાં એક લેફ્ટનન્ટ ગવર્નર ટર્મ યુઝ થાય છે, ગવર્નર પછી કહેવાય ને કે જે એડમિનિસ્ટ્રેટર ટર્મ યુઝ થાય છે. તો આ ડિટેલમાં હું તમને ધીરે ધીરે જેમ ચેપ્ટરો આવશે એમ આગળ હું તમને પોર્શનમાં કહેતો રહીશ. અત્યારે જસ્ટ એટલું તમે યાદ રાખજો કે જે યુનિયન ટેરેટરી છે તો ડાયરેક્ટલી કોના દ્વારા એડમિનિસ્ટર કરવામાં આવે છે, તો પ્રેસિડેન્ટ દ્વારા, પણ એમને કોના જરીએ એડમિનિસ્ટર કરાવે છે, તો એડમિનિસ્ટ્રેટરના જરીએ. એડમિનિસ્ટ્રેટરને કોણ અપોઇન્ટ કરે છે, તો પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે, સમજી ગયા. હી કેન ડિક્લેર એની એરિયા એઝ અ શેડ્યુલ એરિયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રેસિડેન્ટ છે તો કોઈ પણ એરિયાને શેડ્યુલ એરિયા ઘોષિત કરી શકે છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ભારતના કોન્સ્ટિટ્યુશનમાં કયું શેડ્યુલ એ શેડ્યુલ એરિયા માટે છે, સમજી ગયા. એક પ્રોપર શેડ્યુલ છે, એ શેડ્યુલનો નંબર તમે લખો. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે, સમજી ગયા, GPSCમાં. હવે આ દરેક વસ્તુ છે ને ધીરે ધીરે આવશે. તમને એમ થાય કે આ બધું, જો હું છે ને એક વાત તમને કહું કે આ વસ્તુઓ હું તમને લિંક કરાવીને સ્ટડી કરાવું છું. અત્યારે તમે આ માની લો કે જે લોકો ઓલરેડી પ્રિપેરેશન કરી હશે તો તમને નવું નહીં લાગે, પણ માની લો કે કોઈ વ્યક્તિને નવું લાગે તો તમને ભવિષ્યમાં વાંધો નહીં આવે. જ્યારે આપણે વધારે આર્ટિકલ, વધારે જે વિડીયોઝ છે તો એને અપલોડ કરીશું, તો ત્યારે તમને પહેલાંથી આદત પડી ગઈ છે, સમજી ગયા. એટલા માટે સાથે સાથે તમે થોડું પાર્ટિસિપેટ કરતા રહેજો અને આન્સર આપજો. ને જે લોકો આન્સર આપે ને એટલીસ્ટ છે ને તમે આખો આન્સર આપવાની કોશિશ કરજો, જેથી આપણે સમજી શકીએ, સમજી ગયા. જે રીતે તમે શેડ્યુલ એરિયા લખો ને પછી શેડ્યુલનો નંબર લખો, સમજી ગયા કે આ શેડ્યુલ છે તો શેડ્યુલ એરિયા સાથે ડીલ કરે છે, તો એ રીતે તમે આન્સર આપવાની કોશિશ કરજો. તો આપણે એક્ઝિક્યુટિવ પાવરને ડિટેલમાં ડિસ્કસ કર્યા. હવે આપણે કેટલાક લેજિસ્લેટિવ પાવરને ડિસ્કસ કરીએ. તો પ્રેસિડેન્ટને ઘણા બધા લેજિસ્લેટિવ પાવર મળ્યા છે, સમજી ગયા. આને આપણે કદાચ વૈધાનિક સત્તા કહીએ ને, ગુજરાતી આપણે પ્રોપર ખબર નથી, તમે થોડું મેનેજ કરી લેજો. પણ હું તમને મારી રીતે જે બેસ્ટ સાદી ભાષામાં આપણે સમજવાની કોશિશ કરવાની છે, સમજી ગયા. તો જો પ્રેસિડેન્ટ છે ને તો પાર્લામેન્ટનો ઇન્ટિગ્રલ પાર્ટ છે. તો આ યસ્ટરડે જ મેં તમને કીધું હતું કે પાર્લામેન્ટમાં કોણ આવે, તો એક લોકસભા હોય, એક રાજ્યસભા અને પ્રેસિડેન્ટ આવે. લોકસભા અને રાજ્યસભામાંથી બંનેમાંથી બિલ પસાર થાય, પણ આ પ્રેસિડેન્ટ ભાઈ સાઇન ના કરે ત્યાં સુધી એ બિલ છે તો કાયદો બનતો નથી. ખરડો ક્યારેય કાયદો બનતો નથી જ્યાં સુધી પ્રેસિડેન્ટ સાઇન ના કરે ત્યાં સુધી, સમજી ગયા. તો એટલા માટે જે પાર્લામેન્ટ છે તો એમાં 3 બોડી આવે છે, લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ, સમજી ગયા. પ્રેસિડેન્ટ એક ઓફિસ છે, પ્રેસિડેન્ટ વ્યક્તિ નથી, પ્રેસિડેન્ટ આખી ઓફિસ છે, સમજી ગયા. તો હવે પ્રેસિડેન્ટના લેજિસ્લેટિવ પાવરમાં શું આવે છે, તો જો પ્રેસિડેન્ટ છે ને તો એ પાર્લામેન્ટને સમન એટલે બોલાવી, અને પ્રોરોગ એટલે કે જે પાર્લામેન્ટનું સેશન ખતમ થાય તો એને પ્રોરોગ કહેવાય, સમજી ગયા.
તો જે પ્રેસિડેન્ટ છે તો પાર્લામેન્ટને સમન પણ કરી શકે છે અને એને પ્રોરોગ કરવાનો પાવર પણ કોની પાસે છે? તો આ તમારે યાદ રાખવાનું છે, પ્રેસિડેન્ટ પાસે છે. જો એડજોર્નમેન્ટ વસ્તુ અલગ છે. એડજોર્નમેન્ટ કરવાનો પાવર કોની પાસે છે? તો જે પ્રિસાઇડ કરતા હોય છે, રીતે લોકસભા હોય તો સ્પીકર હોય, રાજ્યસભા હોય તો ચેરમેન હોય. તો એડજોર્નમેન્ટ કરવું અલગ છે અને પ્રોરોગ એટલે સેશનને ખતમ કરવું, સમજી ગયા? સેશનને જ બંધ કરી દેવું. માની લો કે મોન્સૂન સેશન હોય, વિન્ટર સેશન હોય, તો સેશન ખતમ થાય તો એને પ્રોરોગ કહેવાય. સમન એટલે બોલાવું, જે રીતે પોલીસના સમન્સ આવે છે ને, તો એ રીતે અહીંયા સમન કહેવાય. આ પ્રોપર સમન શબ્દ યુઝ થાય, સમજી ગયા? તો હાઉસને સમન અને પ્રોરોગ કરવાનો પાવર એ પ્રેસિડેન્ટ પાસે છે, એટલે કે પાર્લામેન્ટને સમન અને પ્રોરોગ કરવાનો પાવર. એના સિવાય જે લોકસભા છે તો એને જે પ્રેસિડેન્ટ છે તો ડિઝોલ્વ પણ કરી શકે છે. માની લો કે જે રૂલિંગ પાર્ટી છે તો એની મેજોરિટી છે ને, અને પ્રાઇમ મિનિસ્ટર એવું બોલે કે ભાઈ છે ને અમારે ફરીથી ઇલેક્શન કરાવવા છે, તમે એક કામ કરો, જે લોકસભા છે તેને ડિઝોલ્વ કરી નાખો. તો પ્રાઇમ મિનિસ્ટર આવી સલાહ આપે તો પ્રેસિડેન્ટ લોકસભાને ડિઝોલ્વ પણ કરી શકે છે. જ્યારે રૂલિંગ પાર્ટીની મેજોરિટી ના હોય તો ત્યારે લોકસભાને ડિઝોલ્વ કરવાનો પાવર પણ કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. હી કેન ઓલ્સો સમન અ જોઈન્ટ સિટિંગ ઓફ ધ બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. હવે જો જોઈન્ટ સિટિંગ છે ને, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની માટે કયો આર્ટિકલ છે? આર્ટિકલ 108. આમ તો હું તમને પૂછવાનો હતો પણ હું તમને બીજો ક્વેશ્ચન પૂછીશ, સમજી ગયા? તો જે આપણી જે ખાસ કરીને જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં જોઈન્ટ સિટિંગ માટે આર્ટિકલ 108 મેન્શન છે, સમજી ગયા? હવે આ જોઈન્ટ સિટિંગ ક્યારે બોલાવવામાં આવે? માની લો કે કોઈ ઓર્ડિનરી બિલ છે, સમજી ગયા? હવે જો એક વસ્તુ યાદ રાખજો, ક્યારે પણ મની બિલ અને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ છે તો એની અંદર જોઈન્ટ સિટિંગ એટલે કે સંયુક્ત સત્ર આપણે એને કહીએ ને, તો એ ક્યારેય થતું નથી. એ ક્યારેય પોસિબલ થતું નથી. જોઈન્ટ સિટિંગ એ મની બિલ અને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલની અંદર જે જોઈન્ટ સિટિંગ છે તો એ ક્યારેય થતી નથી. આ તમે ખાસ યાદ રાખજો. જ્યારે ઓર્ડિનરી બિલ હોય અને એ બિલ જ્યારે પાસ ના થાય, સમજી ગયા? માની લો કે અત્યારે જે ફાર્મર માટેના બિલ લાવવામાં આવ્યા હતા, માની લો કે પાસ ના થાય તો આ કન્ડિશનની અંદર એ ઓર્ડિનરી બિલ કહેવાય. તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો જોઈન્ટ સિટિંગ બોલાવી શકે છે. જ્યારે બંને સદન વચ્ચે કોઈપણ પ્રકારનો બિલ પાસ કરવામાં ડિસ્પ્યુટ આવતો હોય અથવા તો દેરી થતી હોય તો ત્યારે પ્રેસિડેન્ટ જોઈન્ટ સિટિંગ બોલાવી શકે છે. અને આ જે જોઈન્ટ સિટિંગને કોણ પ્રિસાઇડ કરે? તો લોકસભાના સ્પીકર પ્રિસાઇડ કરે છે. હવે મને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો કે માની લો કે લોકસભાના સ્પીકર ગેરહાજર હોય તો આની કન્ડિશનમાં, આ કન્ડિશનની અંદર કોણ પ્રિસાઇડ કરશે? અને માની લો કે એ વ્યક્તિ પણ ગેરહાજર હોય તો ત્રીજી કઈ વ્યક્તિ પ્રિસાઇડ કરશે? આ ખૂબ જ લાંબુ છે. હું તમને પાર્લામેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કહીશ. જે લોકોએ ઓલરેડી સ્ટડી કરી હોય દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે કે ભાઈ જે સ્પીકર છે તો ગેરહાજર હોય, શું આમાં ચેરમેન છે, ચેરમેન એટલે કે રાજ્યસભાના ચેરમેન ક્યારે પણ જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરે કે ના કરે? અને જો ના કરે તો કેમ ના કરે? હું તમને ડિટેલમાં પાર્લામેન્ટના ચેપ્ટરમાં કહીશ. અત્યારે જે લોકોએ ઓલરેડી સ્ટડી કરી હોય એ લોકો આન્સર આપવાની કોશિશ કરે. હવે જો આ તો એક આપણે પોઈન્ટ ડિસ્કસ કર્યો. હવે બીજું એ છે કે હી કેન એડ્રેસ ધ પાર્લામેન્ટ, એટલે કે જે પ્રેસિડેન્ટ છે તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે લોકસભાનું જનરલ ઇલેક્શન પતી જાય અને જ્યારે નવી સરકાર આવે તો જ્યારે પહેલું સેશન હોય ને તો એને કોણ એડ્રેસ કરે છે? તો ઇલેક્શન પછી પહેલા સેશનને જે પ્રેસિડેન્ટ છે તો એડ્રેસ કરે છે. એના સિવાય દર વર્ષે જે પહેલું સેશન હોય, કયું સેશન કહીએ? બજેટ સેશન કહીએ. બજેટ સેશન આવે પછી કહેવાય ને કે મોન્સૂન સેશન આવે અને પછી વિન્ટર સેશન આવે, સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે કે દર વર્ષે સૌથી પહેલાં જે પહેલું સેશન હોય તો એને જે પ્રેસિડેન્ટ છે તો એડ્રેસ કરે છે. એના સિવાય જે ઇલેક્શન થયા પછી, જનરલ ઇલેક્શન થયા પછી પણ જે પ્રેસિડેન્ટ છે તો એના દ્વારા બંને હાઉસ છે તો એને સ્પીચ આપવામાં આવે છે, એડ્રેસ કરવામાં આવે છે. તો આ પણ એમના કયા પાવરમાં આવે છે? લેજિસ્લેટિવ પાવરમાં આવે છે. હી કેન સેન્ડ અ મેસેજ ટુ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ વેધર વિથ રિસ્પેક્ટ ટુ અ બિલ પેન્ડિંગ ઇન ધ પાર્લામેન્ટ. માની લો કે પાર્લામેન્ટની અંદર કોઈ બિલ પેન્ડિંગ છે તો પ્રેસિડેન્ટ છે ને મેસેજ મોકલી શકે, ભાઈ આ જે બિલ આટલા સમયથી પેન્ડિંગ પડ્યું છે, કંઈક આનો રસ્તો નીકાળો અને વધારે પડતું થઈ ગયું છે, સમજી ગયા? તો આ રીતે જે મેસેજ છે તો એ પણ પ્રેસિડેન્ટ પાર્લામેન્ટને મોકલી શકે છે. હી કેન અપોઇન્ટ એની મેમ્બર ઓફ ધ લોકસભા ટુ પ્રિસાઇડ ઓવર ધ પ્રેસિડિંગ. હવે માની લો કે લોકસભા અથવા તો જે રાજ્યસભા છે તો એમાં પ્રિસાઇડિંગ ઓફિસર નથી. માની લો કે લોકસભા છે તો એમાં પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હોય? તો સ્પીકર હોય. રાજ્યસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હોય? તો રાજ્યસભામાં ચેરમેન હોય. તો સ્પીકરની ગેરહાજરીમાં કોણ પ્રિસાઇડ કરે? તો ડેપ્યુટી સ્પીકર. અને ચેરમેનની ગેરહાજરીમાં કોણ પ્રિસાઇડ કરે? તો ડેપ્યુટી ચેરમેન. તો માની લો કે ડેપ્યુટી ચેરમેન પણ નથી, ડેપ્યુટી સ્પીકર પણ નથી, તો આ કન્ડિશનની અંદર લોકસભા અને રાજ્યસભામાં કોઈ પણ એક મેમ્બરને જે પ્રેસિડેન્ટ છે તો એ હાઉસને પ્રિસાઇડ કરવા માટે અપોઇન્ટ કરી શકે છે, કારણ કે હાઉસને તો ચલાવવું પડે ને, સમજી ગયા? તો એ પણ પાવર કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. દરેક એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. ભાઈ યુપીએસસી લઈ લો, જીપીએસસી લઈ લો, જે રાજ્યસભા છે તો એની અંદર 12 મેમ્બર છે તો એને કોણ નોમિનેટ કરે છે? તો 12 મેમ્બરને મનોનીત કરવાનો પાવર કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે છે. અને આ જે 12 મેમ્બર અપોઇન્ટ થાય તો એ 4 કેટેગરી, 4 ફિલ્ડમાં એમની પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો એક લિટરેચર છે, સાયન્સ છે, આર્ટ છે અને સોશિયલ સર્વિસ. તો આ સેક્ટરની અંદર એમને સારું એવું કોન્ટ્રીબ્યુશન કર્યું હોય, સમજી ગયા? પ્રેક્ટિકલ અનુભવ હોય, નોલેજ હોય તો એમને અપોઇન્ટ કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે. સ્પોર્ટ્સ આની અંદર નથી,
સ્પોર્ટ્સ આની અંદર નથી. તમને એમ થાય કે સચિન તેંડુલકરને અપોઇન્ટ કર્યો હતો તો ભાઈ એ જે છે ને એ આર્ટ હતું, એક આર્ટ હતું, સમજી ગયા. સ્પોર્ટ્સ નહોતું, એ આર્ટ હતું, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. લિટરેચર છે, સાયન્સ છે અને સોશિયલ સર્વિસ. તો આ 4 સેક્ટરની અંદર કોઈ પણ વ્યક્તિ સારું એવું કાર્ય કરતું હોય, એની પાસે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોય, તે વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે છે. અને જો આ મેં કેન્સલ કરી દીધું કારણ કે આપણે કરંટ અફેર સાથે અપડેટ છીએ. જે કોન્સ્ટિટ્યુશનનો 104મો અમેન્ડમેન્ટ એક્ટ છે, તો એના જરીએ લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયનને અપોઇન્ટ કરવામાં આવતા હતા, હવે એ ખતમ કરી દેવામાં આવ્યું છે. તો આ તમે યાદ રાખજો. આ કરંટ સાથે આપણે અપડેટ થયા કહેવાય. જો આ લક્ષ્મીકાંતની લેટેસ્ટ બુક આવી એ અપડેટ નથી, પણ આપણે કરંટ સાથે અપડેટ હોય તો એનો ફાયદો થાય, સમજી ગયા. તો તમે પણ જેની પાસે જૂની બુક હોય એ લોકો આને કેન્સલ કરી દેજો અને પછી 104 અહીંયા લખી દેજો. નવી બુક લાવવાની જરૂર નથી, સમજી ગયા. આ બધું તો જે અપડેટ હશે હું તમને કહેતો રહીશ, બાકી નવી બુક લાવવાની જરૂર નથી. તો આ આપણે આના વિશે પણ ડિસ્કસ કર્યું. હવે જો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હી ડિસાઇડ ઓન ધ ક્વેશ્ચન એઝ ટુ ડિસ્ક્વોલિફિકેશન ઓફ ધ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ. સમજી ગયા. એટલે કે માની લો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ડિસ્ક્વોલિફિકેશનનો કોઈ પણ ક્વેશ્ચન હોય, આની માટે એક શેડ્યુલ છે, તમને ખબર હોય તો, સમજી ગયા. જે એન્ટી ડિફેક્શન લો તમને ખબર હશે, જે શેડ્યુલ 10 છે, તો એન્ટી ડિફેક્શન માટે છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવું છે કે જ્યારે પણ કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે એમપી છે, તો એને ડિસ્ક્વોલિફાય કરવો હોય તો એનો પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. પરંતુ એની માટે કોની સાથે કન્સલ્ટ કરવું પડે છે? તો ઇલેક્શન કમિશન સાથે કન્સલ્ટ કરવું પડે છે. અને હિઝ પ્રાયર રેકમેન્ડેશન ઓર પરમિશન ઇઝ નીડેડ ટુ ઇન્ટ્રોડ્યુસ સર્ટેન ટાઈપ ઓફ બિલ ઇન ધ પાર્લામેન્ટ. એટલે આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જો અત્યારે મારો અવાજ તમને થોડો કહેવાય ને કે ધીમો આવતો હશે, કારણ કે અત્યારે સવારની જે એનર્જી હોય ને અત્યારની એનર્જી હોય એમાં ફરક હોય. અત્યારે આપણે રાત્રે આ વિડીયો છે તો એને અત્યારે જો 10 વાગ્યાનો સમય થયો, એટલે રાત્રે આપણે કહેવાય ને કે વિડીયોને રેકોર્ડ કરીએ છીએ એટલે એનર્જી થોડી ઓછી હોય. અને મેં તમને પહેલાં પણ કીધું છે કે ડેલી વિડીયો નહીં આવે, આ પણ તમે યાદ રાખજો. જેમ આપણે ટાઈમ સેટ થશે આમ તો હું રેગ્યુલારિટી રાખું જ છું, પણ ડેલી વિડીયો નહીં આવે, કારણ કે ક્યારેક ફટીક વધારે હોય તો એ રીતે મેનેજ ના થાય. બાકી હું મારો બેસ્ટ ટ્રાય કરીશ કે આપણે ધીરે ધીરે કરીને આ જે બુક છે તો એને ખતમ કરી દઈએ, અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે એને આપણે લઈને આવશું. એટલે તમે વિશ્વાસ રાખજો, જે પણ કન્ટેન્ટ અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવશે ને ફટીકને સાઈડમાં મૂકીને પ્રેઝન્ટ કરવામાં આવશે, કારણ કે યુપીએસસીમાં એક એક લાઇનમાંથી ક્વેશ્ચન બને છે, સમજી ગયા. તો એ રીતે તમે વિશ્વાસ રાખીને વિડીયોને ફોલો કરજો. આપણે એવું નથી કહેતા કે 1 મહિનાની અંદર તમારી બુક પૂરી થશે, કારણ કે બુક થોડી મોટી છે, હું ધીરે ધીરે કરીશ. પણ સાથે સાથે કહેવાય ને કે બુકમાં સારા મેઇન ટોપિક છે અને આપણે પહેલાં લઈ લેશું, અને એ રીતે તમને એક્ઝામમાં ક્યારેય નુકસાન નહીં થાય એ રીતે આપણે કામ કરવાનું છે, સમજી ગયા. એટલે અવાજમાં થોડું તમને ધીમું લાગતું હોય તો મેનેજ કરજો. હવે નેક્સ્ટ જે પોઈન્ટ હતો એ કયો હતો? હિઝ પ્રાયોર રેકમેન્ડેશન. હવે જો અમુક પ્રકારના બિલ હોય ને તો એમાં પ્રેસિડેન્ટની પ્રાયોર રેકમેન્ડેશન જરૂરી છે. જેવી રીતે મની બિલ છે ને, મની બિલ, તો આ હંમેશા પ્રેસિડેન્ટની રેકમેન્ડેશન પછી જ આને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. યાદ રાખજો, મની બિલ માટે કયો આર્ટિકલ છે? 110. તો આ જે મની બિલ છે તો એને પહેલાં પ્રેસિડેન્ટની રેકમેન્ડેશન લીધા પછી જ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. એના સિવાય માની લો કે કોઈ સ્ટેટ છે, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ સ્ટેટ છે તો એની બાઉન્ડ્રીને ઓલ્ટર કરવી હોય, એટલે કે બાઉન્ડ્રીને ચેન્જ કરવી હોય, અથવા તો એક નવું સ્ટેટને બનાવવું હોય, એટલે કે જે હયાતમાં માની લો કે આ એક સ્ટેટ છે, એની બાઉન્ડ્રીને ચેન્જ કરવી છે, વધારવી છે અથવા તો ઘટાડવી છે, તો એની માટે એના સિવાય નવું સ્ટેટને બનાવવું છે, તો આ બધી કન્ડિશનની અંદર જે પ્રેસિડેન્ટ છે તો એની પરમિશન, પ્રાયોર પરમિશન, એટલે કે પહેલાં પરમિશન લેવી પડે છે, અને પછી જ જે બિલ છે તો એને પાર્લામેન્ટમાં લાવી શકાય છે. તો આ તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. કયા કેસની અંદર? તો મની બિલ હોય ત્યારે. એના સિવાય માની લો કે સ્ટેટની બાઉન્ડ્રીને અલ્ટર કરવાની છે અથવા તો નવું સ્ટેટ બનાવવાનું છે, જેવી રીતે આંધ્રપ્રદેશમાંથી તેલંગાના બન્યું તો એમાં પહેલાં પ્રેસિડેન્ટની પ્રાયોર રેકમેન્ડેશન લેવી પડે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો જ્યારે પણ બિલને પાસ કરી દેવામાં આવે ને, લોકસભા, રાજ્યસભા અથવા તો રાજ્યસભા, લોકસભા, સમજી ગયા. તો જ્યારે પાર્લામેન્ટમાંથી બિલ પાસ થાય ને, તો એ બિલ પાસ થઈ ગયું ને જ્યાં સુધી પ્રેસિડેન્ટની સહી એના ઉપર ના થાય ને ત્યાં સુધી એ બિલનો કોઈ મતલબ જ નથી, એ કાયદો ના બની શકે, સમજી ગયા. એટલા માટે જ પ્રેસિડેન્ટને પાર્લામેન્ટનું અભિન્ન અંગ કહેવામાં આવે છે. તો જુઓ, હવે જ્યારે પ્રેસિડેન્ટ પાસે આ બિલ પાસ થઈને આવે ને તો પ્રેસિડેન્ટ પાસે 3 ઓપ્શન હોય. કયા ઓપ્શન હોય? એક તો પ્રેસિડેન્ટ છે ને બિલને સહી કરી દે, જાઓ ભાઈ મોજ કરો, જાઓ, મેં સહી કરી દીધી, તમે બધા મોજ કરો, આવું પ્રેસિડેન્ટ બોલે, સમજી ગયા. તો સહી કરી દે તો એ બિલ છે ને ઓટોમેટિક એક્ટ બની જાય, પછી આપણું જે ગેજેટ ઓફ ઇન્ડિયા છે તો એની અંદર નોટિફાય થઈ જાય. તો આ તો એક કેસ થયો. માની લો કે પ્રેસિડેન્ટ છે ને એ જે બિલ છે તો એને વિથહોલ્ડ કરે, એટલે કે થોડા સમય માટે બિલને પડ્યું રાખે, સમજી ગયા. અને વિથહોલ્ડ કર્યું કહેવાય, આને વિથહોલ્ડ કર્યું કહેવાય, થોડા સમય માટે બિલને પડ્યું રાખે કે ભાઈ હું પછી કંઈક કરીશ, બરાબર, તો જોઈશું, એવું બોલે. અને પછી માની લો કે ત્રીજો કેસ એવો આવે કે પ્રેસિડેન્ટ છે ને આ બિલથી નાખુશ થાય. પ્રેસિડેન્ટ છે તો બિલને રિટર્ન કરે કે ભાઈ હું છે ને, મને એવું લાગે છે કે આ બિલમાં છે ને કંઈક ગપલો થયો છે અને મને એવું લાગે છે કે આ થોડું અનકોન્સ્ટિટ્યુશનલ છે, તમે એક વખત ફરીથી આને તમે રિકન્સિડર કરો, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો, પ્રેસિડેન્ટ આ બિલને રિટર્ન કરી શકે છે,
પ્રેસિડેન્ટ બિલને રિટર્ન કરી શકે છે, પણ ક્યારે નથી કરતા કે જ્યારે મની બિલ હોય તો મની બિલને પ્રેસિડેન્ટ ક્યારેય રિટર્ન ના કરી શકે, કારણ કે પ્રેસિડેન્ટ એ પાગલ નથી. હવે તમને એમ થાય કે આવો શબ્દ કેમ યુઝ કર્યો, તો ભાઈ તમે સમજો, મની બિલ ઇન્ટ્રોડ્યુસ થાય છે ને તો એમાં ઓલરેડી પ્રેસિડેન્ટની પહેલાંથી પરમિશન લેવામાં જ આવી હોય છે, સમજી ગયા. પહેલાં પ્રેસિડેન્ટની પરમિશન લઈને પછી મની બિલ આવે છે, તો પછી હવે પ્રેસિડેન્ટ પછી તો એવું બોલી જ ના શકે કે ભાઈ તમે આને ફરીથી થોડું આને ધ્યાનથી લો. પહેલાંથી ઓલરેડી પ્રેસિડેન્ટે પરમિશન આપી છે, તો પ્રેસિડેન્ટ મની બિલના કેસમાં શું કરી શકે, કાં તો સહી કરી શકે, કાં તો શું કરી શકે, એને પોતાની પાસે વિથહોલ્ડ કરી શકે, સમજી ગયા. આ બે જ વસ્તુ થઈ શકે, અને ક્યારે પણ જે પ્રેસિડેન્ટ છે તો એ રિટર્ન કરી શકતા નથી. આ તમે ખાસ યાદ રાખજો, મની બિલના કેસમાં ઇમ્પોર્ટન્ટ છે. તો હવે જો માની લો કે ઓર્ડિનરી બિલ છે ને, પ્રેસિડેન્ટે એને શું કર્યું, રિટર્ન કર્યું. હવે જો રિટર્ન કરી શકે, એક વખત પ્રેસિડેન્ટ રિટર્ન કરી શકે, પણ માની લો કે ફરીથી પાર્લામેન્ટે એને પાસ કરી દીધું, માની લો કે ફરીથી સિમ્પલ મેજોરિટીથી પાસ કરી દીધું, પછી એ પાર્લામેન્ટ એમાં અમેન્ડમેન્ટ કરે છે નથી કરતી, એનાથી કોઈ લેવા દેવા નહીં, પછી પ્રેસિડેન્ટે છે ને સાઇન કરવી પડે છે, પછી પ્રેસિડેન્ટનું કશું ના ચાલે, સમજી ગયા. એક વખત પ્રેસિડેન્ટ એ બિલને રિટર્ન કરી શકે રીકન્સિડરેશન માટે, પછી ફરીથી એના એ ફોર્મમાં અથવા તો ચેન્જીસ કરીને પાર્લામેન્ટ ફરીથી એ બિલને પાસ કરે તો પ્રેસિડેન્ટે સાઇન કરવી પડે છે. એમાં હા કે ના ચાલતી નથી. આ કોન્સ્ટિટ્યુશને કીધેલું છે, આપણું નથી, સમજી ગયા. પ્રેસિડેન્ટ હેઝ ટુ ગીવ અસેન્ટ, એટલે પ્રેસિડેન્ટે બિલ ઉપર સાઇન કરવી જ પડે છે વેન અ બિલ પાસ બાય ધ સ્ટેટ લેજિસ્લેચર. હવે જો આ તો આપણે લોકસભા રાજ્યસભાની વાત કરી, પાર્લામેન્ટની. હવે માની લો કે સ્ટેટની વાત છે. હવે જો અલ્ટિમેટલી તમને ખબર હશે કે જે સ્ટેટના ગવર્નર હોય ને, તો એ કોના એજન્ટ હોય, તો એ એજન્ટ હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટના, સમજી ગયા. આ ભારતની યુનિટી જળવાઈ રહે એટલા માટે આ રીતે સેટિંગ બધું પાડેલું છે, સમજી ગયા. તો જે સ્ટેટના ગવર્નર હોય તો એની પાસે પણ પ્રેસિડેન્ટ જેવો પાવર હોય. કેવી રીતે? જેવી રીતે આપણી વિધાનસભા છે ને, તો આપણા એક છે રૂપાણી સાહેબ, સમજી ગયા, અને બીજા છે આપણા પેલા ગવર્નરનું નામ શું છે, દેવવ્રત સાહેબ કેવું છે ને, આચાર્ય દેવવ્રત, સમજી ગયા, કે પૂજા કરતા કરતા આવી ગયા છે. તો આ રૂપાણી સાહેબ છે, સમજી ગયા. એટલે કે સ્ટેટની સરકારે માની લો કે વિધાનસભામાંથી કોઈ બિલ પાસ કર્યું છે, આપણે તો વિધાન પરિષદ છે નહીં, તો પછી એ જે બિલ છે ને, તો એ ક્યારે કાયદો બને, તો એ જ્યારે દેવવ્રત સાહેબ એના ઉપર સાઇન કરે પછી એ કાયદો બને. તો આ દેવવ્રત સાહેબને થોડા નાટક કરવાનો પાવર આપેલો છે. કઈ રીતે? તો દેવવ્રત સાહેબ ચાહે ને તો એ બિલ માની લો કે વિધાનસભાએ પાસ કર્યું તો એને સહી કરી દે, જાઓ કે મોજ કરો, સમજી ગયા. તો આવું થઈ શકે. પછી બની શકે કે આ દેવવ્રત સાહેબને એવું લાગે મારે થોડો સમય આ લોકોને છે ને લબડાવા છે, સમજી ગયા, તો એમને જે અસેન્ટ છે તો એને વિથહોલ્ડ કરી શકે, એટલે કે હું ભાઈ પછી આપીશ, થોડી વાર વેટ કરું ને આપીશ. આ એમની પાસે પાવર હોય. અને બની શકે કે પ્રેસિડેન્ટ છે તો એ જે ગવર્નર છે તો આ બિલને ફરીથી રિટર્ન કરી શકે, ભાઈ તમે છે ને એક વખત ફરીથી આને રીકન્સિડર કરો, મને આમાં થોડું નાટક કહેવાય ને કે ગપલું હોય એવું લાગી રહ્યું છે, તમે આને ફરીથી રીકન્સિડરેશન કરીને પાછું પાસ કરીને મને ફરીથી આપો. અને જ્યારે આવું પાસ કરીને ફરીથી આપે તો આ પણ તમારે યાદ રાખવાનું છે, જ્યારે જે પ્રેસિડેન્ટ છે તો બિલને રિટર્ન કરે ઇફ ઇટ ઇઝ નોટ અ મની બિલ, સમજી ગયા. મની બિલ ના હોય ત્યારે જ જે ગવર્નર છે તો એ બિલ છે તો એને રિટર્ન કરે છે ફોર રીકન્સિડરેશન ઓફ ધ સ્ટેટ લેજિસ્લેચર, સમજી ગયા. ઇટ શુડ બી નોટેડ that it is not obligatory for the president to give assent to the bill, it is again by the state legislature. જો આમાં છે ને હું તમને થોડું ડિટેલમાં વધારે ઇન્ફોર્મેશન આપું છું, આ કહેવા શું માંગે છે. તો માની લો કે જ્યારે પણ કોઈ પણ બિલ હોય, સમજી ગયા, તો જ્યારે સ્ટેટ હોય ને, સ્ટેટ, તો એ સ્ટેટની અંદર કોણ હોય? ગવર્નર, મેઇન જે બિલને કહેવાની કે સહી કરવાવાળો હોય. હવે માની લો કે ગવર્નરને કોઈ બિલ એવું લાગે છે, બિલ કેવું લાગે છે કે ભાઈ આ જે બિલ છે ને તો એ થોડું કોન્ટ્રોવર્શિયલ છે અને ભારતની યુનિટી અને કહેવાની કે એને થોડું ખરાબ ઇફેક્ટ કરે એવું છે, તો ત્યારે શું થાય કે અમુક જે બિલ હોય તો એ સ્ટેટના ગવર્નર એવું બોલે કે ભાઈ મારે છે ને અલ્ટિમેટલી ભાઈ હું તો સેન્ટરનો એજન્ટ છું, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટનો એજન્ટ છું, તો મારે પ્રેસિડેન્ટની મંજૂરી લેવી પડશે. તો એ શું કરે, આ જે બિલ છે, ગવર્નર છે તો આ બિલને કોની માટે રિઝર્વ કરી રાખે છે? પ્રેસિડેન્ટ માટે રિઝર્વ કરી દે છે, સમજી ગયા, કે ભાઈ આ જે બિલ છે તો એના ઉપર ડિસિઝન કોણ લેશે? પ્રેસિડેન્ટ લેશે. પછી ગવર્નર શું કરે છે? બિલ છે તો એને પ્રેસિડેન્ટને ટ્રાન્સફર કરી દે છે. પછી હવે જો પ્રેસિડેન્ટ શું કરે છે? પ્રેસિડેન્ટ છે તો આ બિલને રિટર્ન કરી શકે છે, પ્રેસિડેન્ટ છે તો આ બિલને રિટર્ન કરી શકે છે. પરંતુ જ્યારે પણ પ્રેસિડેન્ટ આ બિલને જ્યારે સ્ટેટ લેજિસ્લેચરને રિટર્ન કરે પછી એ જે સ્ટેટ લેજિસ્લેચર છે પાછું એ બિલને પાસ કરીને ફરીથી પ્રેસિડેન્ટને મોકલે, તો અહીંયા પ્રેસિડેન્ટ કહેવાય ને કે પ્રેસિડેન્ટ માટે બાઇન્ડિંગ નથી કે એમને મંજૂરી આપવી જ પડે. ઉપર કેવું હતું, લોકસભામાં કેવું હતું કે જ્યારે પ્રેસિડેન્ટે એને એક વખત ફરીથી રીકન્સિડરેશન માટે મોકલ્યું અને ફરીથી લોકસભાએ અને રાજ્યસભાએ પાસ કરી દીધું તો પ્રેસિડેન્ટ ઉપર બાઇન્ડિંગ હતું. પણ આ વિધાનસભાના કેસમાં પ્રેસિડેન્ટ ઉપર આવું બાઇન્ડિંગ ના હોય. પ્રેસિડેન્ટ છે તો એમની ઈચ્છા થાય તો ફરીથી પણ
ફરીથી એ સ્ટેટે પાસ કર્યું હોય તો એમની ઈચ્છા થાય તો મંજૂરી આપે, અધરવાઇઝ ના આપે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે, પ્રેસિડેન્ટ ઉપર એ બાઇન્ડિંગ નથી. આ કયા કેસની અંદર? વિધાનસભાના કેસની અંદર, સમજી ગયા. હવે આ તો એક એમનો કહેવાય ને કે લેજિસ્લેટિવ પાવર થયો. બીજો પાવર શું છે? હી કેન પ્રોમ્યુલગેટ ઓર્ડિનન્સ, સમજી ગયા. ઓર્ડિનન્સ એટલે વટહુકુમ, સમજી ગયા. આર્ટિકલ 123 જરીએ વટહુકુમ પ્રેસિડેન્ટને બહાર પાડી શકે છે. અને ક્યારે બહાર પાડી શકે? જ્યારે જે લોકસભા અથવા તો રાજ્યસભા અથવા તો જે પાર્લામેન્ટના બંને સદન છે, તો એનું સેશન ચાલુ ના હોય તો એ જ કન્ડિશનની અંદર જે પ્રેસિડેન્ટ છે તો એ વટહુકુમ છે તો એને બહાર પાડી શકે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે બહાર પાડી શકે? જ્યારે પાર્લામેન્ટના બંને જે સદન છે, બંને હાઉસ છે તો એ સેશનમાં ના હોય, અથવા તો બેમાંથી કોઈ એક જે હાઉસ છે તો એ સેશનમાં ના હોય, તો આ જ કન્ડિશનની અંદર જે પ્રેસિડેન્ટ છે તો એ ઓર્ડિનન્સને બહાર પાડી શકે છે. અને પછી જ્યારે એક વખત ફરીથી રીએસેમ્બલી થાય, એટલે કે જ્યારે સેશન શરૂ થાય તો 6 અઠવાડિયાની અંદર આ જે ઓર્ડિનન્સ છે તો એને પાસ કરાવવો પડે છે. અધરવાઇઝ એ જે ઓર્ડિનન્સ છે તો નલ એન્ડ વોઇડ થઈ જાય છે, પછી એનું અસ્તિત્વ રહેતું નથી. એટલે શું કહેવા માંગુ છું કે જ્યારે પણ આવો પ્રકારનો ઓર્ડિનન્સ સરકારે બહાર પાડ્યો હોય, પછી ફરીથી માની લો કે સેશન શરૂ થાય તો 6 વીકની અંદર, 6 અઠવાડિયાની અંદર, એટલે કે જે દિવસથી સેશન શરૂ થયું ત્યારથી લઈને 6 અઠવાડિયાની અંદર એ પાર્લામેન્ટના બંને સેશનમાંથી એ જે ઓર્ડિનન્સ છે તો એને બિલ સ્વરૂપે પાસ કરાવવું પડે છે. અને પછી જે કાયદો બને છે, જો 6 અઠવાડિયાની અંદર પાસ ના થઈ શકે તો એ નલ એન્ડ વોઇડ થઈ જાય છે, સમજી ગયા. તો આ પણ તમે યાદ રાખજો. અને એના સિવાય પ્રેસિડેન્ટનો બીજો લેજિસ્લેટિવ પાવર શું છે કે જે યુપીએસસી છે, કેગ છે, એના સિવાય ફાઇનાન્સ કમિશન છે, તો આ બધા જે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે તો આના રિપોર્ટ છે તો એને પાર્લામેન્ટમાં લાવવાનો જે પાવર છે તો કોની પાસે છે? તો એ પણ પ્રેસિડેન્ટ પાસે છે. તમને ખબર હશે કે જે કેગ છે તો પોતાનો રિપોર્ટ કોને આપે છે? તો પ્રેસિડેન્ટને આપે છે. યુપીએસસી પોતાનો રિપોર્ટ પ્રેસિડેન્ટને આપે છે. ફાઇનાન્સ કમિશન આપે છે. તો આ રીતે બધાના રિપોર્ટ કોણ પાર્લામેન્ટમાં લાવે છે? તો પ્રેસિડેન્ટ દ્વારા લાવવામાં આવે છે. એના સિવાય જે અંદમાન એન્ડ નિકોબાર છે, પછી દમન એન્ડ દીવ છે, પછી લદ્દાખ છે, તો આ જે યુનિયન ટેરેટરી છે તો એમાં પીસ, પ્રોગ્રેસ અને ગુડ ગવર્નન્સ માટે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવાનો પાવર છે તો એ પણ પ્રેસિડેન્ટને આપેલો છે. તો આપણે લેજિસ્લેટિવ પાવરને ડિસ્કસ કર્યા. હવે નેક્સ્ટ આપણે ફાઇનાન્શિયલ પાવર જોઈએ. તો જુઓ, પ્રેસિડેન્ટને ઘણા બધા ફાઇનાન્શિયલ પાવર પણ મળેલા હોય છે. આપણે પહેલાં ડિસ્કસ કર્યું ને કે જે મની બિલ હોય તો એ મની બિલને ફક્ત ને ફક્ત પાર્લામેન્ટમાં પહેલાં જે પ્રેસિડેન્ટ છે તો એની પ્રાયોર રેકમેન્ડેશન પછી જ જે મની બિલ છે તો એને પાર્લામેન્ટમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. નો ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ કેન બી મેડ એક્સેપ્ટ ઓન હિઝ રેકમેન્ડેશન. હવે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ એટલે શું થાય? હું તમને પાર્લામેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં એક્સપ્લેન કરીશ. અત્યારે જસ્ટ એટલું સમજો કે જે વેરિયસ મિનિસ્ટ્રી હોય ને, જ્યારે બજેટ હોય ને, બજેટ, તો એમાં વેરિયસ મિનિસ્ટ્રી છે તો એની માટે કેટલોક ફંડ છે તો એને અલોકેટ કરવામાં આવે. તો આ ફંડ ડાયરેક્ટ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ઉઠાઈ ના લેવાય. કન્સોલિડેટેડ ફંડ શું છે એની માટે પણ આપણે ડિસ્કસ કરીશું. સમજી ગયા? અત્યારે જસ્ટ ખાલી તમે સમજો કે જે પણ વેરિયસ મિનિસ્ટ્રી છે તો એમરામ ખાતામાંથી પૈસા ઉપાડી ના શકે, એની માટે પાર્લામેન્ટની મંજૂરી લેવી પડે, સમજી ગયા? તો એની માટે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ છે તો એ કરવું પડે અને આની માટે એપ્રોપ્રિએશન બિલ પસાર કરવા પડે. તો આ બધી પ્રોસેસ થાય. આપણે ડિટેલમાં સમજવું. અત્યારે એટલું તમે સાદી ભાષામાં સમજો કે કોન્સ્ટિટ્યુશનલ જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાંથી કોઈપણ પ્રકારની મની છે તો એ વિડ્રો થઈ શકતી નથી. નો ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કેન બી મેડ એક્સેપ્ટ ઓન હિઝ રેકમેન્ડેશન. એટલે કે પહેલા ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કરતાં પહેલાં જે પ્રેસિડેન્ટ છે તો એની રેકમેન્ડેશન લેવી જરૂર પડે છે. તો આ પણ એમના ફાઇનાન્શિયલ પાવરમાં આવે છે. હી કેન મેક એડવાન્સ આઉટ ઓફ ધ કન્ટિન્જન્સી ફંડ. હવે આ જો કન્ટિન્જન્સી ફંડ છે ને, આ તમે નામથી જ સમજી શકો છો. માની લો કે કોઈ અનફોરેન્સીન કહેવાય ને કે સર્કમસ્ટાન્સીસ આવી ગઈ, સમજી ગયા, કોઈ આપદા આવી ગઈ અને અચાનક હવે જો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી તમે પૈસા ક્યારે વિડ્રો કરી શકો? જ્યારે પાર્લામેન્ટ સેશનમાં હોય, સમજી ગયા, ત્યારે. હવે માની લો કે અત્યારે જેવી રીતે કોઈ સાયક્લોન આવી ગયું છે, સમજી ગયા, તો આવા પરિસ્થિતિની અંદર આ જે સાયક્લોન છે, તમિલનાડુમાં સાયક્લોન આવ્યું છે, તો આ પરિસ્થિતિની અંદર અચાનક માની લો કે પૈસાની જરૂર પડે તો આ કન્ડિશનની અંદર કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયામાંથી જે પ્રેસિડેન્ટ છે તો એડવાન્સ કરી શકે છે, એટલે કે પૈસા ઉપાડી શકે છે, સમજી ગયા? તો આ યાદ રાખજો. અને કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા ઉપાડવા માટે જે પાર્લામેન્ટ છે તો એની પરમિશનની જરૂર પડતી નથી. તો આ એમના ફાઇનાન્શિયલ પાવરમાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. અને હી કોન્સ્ટિટ્યુટ અ ફાઇનાન્સ કમિશન આફ્ટર એવરી 5 યર, એટલે કે દર 5 વર્ષ પછી જે પ્રેસિડેન્ટ છે તો ફાઇનાન્સ કમિશન છે તો એને કોન્સ્ટિટ્યુટ કરે છે. અને આ જે ફાઇનાન્સ કમિશન છે તો એનું મેઇન કાર્ય શું છે? તો સેન્ટર અને જે સ્ટેટની વચ્ચે ટેક્સ છે, ટેક્સની મની છે, સમજી ગયા, તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે રેકમેન્ડેશન કોણ આપે છે? તો ફાઇનાન્સ કમિશન આપે છે. તો આ પણ તમે યાદ રાખજો. હવે આપણે કેટલાક જ્યુડિશિયલ પાવર વિશે ડિસ્કસ કરીએ. તો જ્યુડિશિયલ પાવર બહુ જ સિમ્પલ છે. તો જો ખાસ કરીને જે સુપ્રીમ કોર્ટ છે અને હાઈકોર્ટ છે તો એના ચીફ જસ્ટિસ અને જે જજીસ છે તો એની અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ કરે છે. એના સિવાય માની લો કે કોઈ પણ મેટર ઉપર સુપ્રીમ કોર્ટની સલાહની જરૂર છે પ્રેસિડેન્ટને,
તો એ સલાહ છે તો એ પણ પ્રેસિડેન્ટ માંગી શકે છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો આ કયા આર્ટિકલના તહેત જે પ્રેસિડેન્ટ છે તો સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે છે. આર્ટિકલ દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખશે. પાર્ટિસિપેટ તમારે ખાસ કરવાનું છે, સમજી ગયા. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ સુપ્રીમ કોર્ટની સલાહ માંગે તો પછી સુપ્રીમ કોર્ટે જે સલાહ આપી હોય પ્રેસિડેન્ટ ઉપર બાઇન્ડિંગ નથી, સમજી ગયા. જે પણ સલાહ આપી હોય એ પ્રેસિડેન્ટ ઉપર બાઇન્ડિંગ નથી. ગમે તેવા તો ભાઈ પ્રેસિડેન્ટ બોસ છે, સમજી ગયા. કારણ કે અપોઇન્ટમેન્ટ કોને કરી હતી? તો અપોઇન્ટમેન્ટ તો પ્રેસિડેન્ટે કરી હતી ને. તો તમે યાદ રાખજો, પ્રેસિડેન્ટને જે પણ સુપ્રીમ કોર્ટ સલાહ આપે એ બાઇન્ડિંગ નથી. આ ડાયરેક્ટ બેઠા ક્વેશ્ચનો અહીંયાથી બનેલા છે. હું અગેન એન્ડ અગેન બોલતો નથી. અદરવાઇઝ હું તમને એક લાઇનમાંથી કહી શકું કે ક્યાંથી ક્વેશ્ચનો આવેલા છે, સમજી ગયા. પણ પછી તમે થોડા ઇરિટેટ થઈ જાઓ, એટલા માટે હું કહેતો નથી. હવે જો પ્રેસિડેન્ટને કેટલાક પાર્ડનિંગ પાવર છે. આ પાર્ડનિંગ પાવર છે ને હું તમને ડિટેલમાં કહીશ. આર્ટિકલ 72ના તહેત છે. અત્યારે પાછળ જ આવશે, થોડી વાર 5-10 મિનિટ વેટ કરજો. તો જો પાર્ડનિંગ પાવરમાં ખાસ કરીને એક તો પાર્ડન આવે છે, એટલે કે કમ્પ્લીટલી માફ કરી દેવું. રિસ્પાઇવ છે, પછી રેમિશન છે, કમ્યુટ છે. તો હું તમને ડિટેલમાં કહું છું, સમજી ગયા. થોડી વાર તમે વેટ કરજો. પહેલાં આપણે ડિપ્લોમેટિક પાવર છે તો એને ડિસ્કસ કરી દઈએ. તો જો ડિપ્લોમેટિક પાવરમાં શું આવે છે કે જે પણ ઇન્ટરનેશનલ ટ્રીટીઝ હોય, એગ્રીમેન્ટ હોય, તો આ બધું કોના નામ ઉપર થાય છે? જેવી રીતે મેં તમને કીધું કે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે, તો એ આપણે એગ્રીમેન્ટ પ્રાઇમ મિનિસ્ટર જઈને ત્યાં સાઇન કરીને આ બધી મોટી વાતો થાય. પણ અલ્ટિમેટલી કોના નામ ઉપર થાય? તો પ્રેસિડેન્ટના નામ ઉપર થાય. માની લો કે યુનાઇટેડ નેશનમાં કોઈ એગ્રીમેન્ટ સાઇન કરવાનો હોય તો એ આપણા પ્રેસિડેન્ટના નામ ઉપર થાય. માની લો કે હવે તમે જોયું હશે કે જે એમ્બેસેડરના એમ્બેસી અને હાઈ કમિશન, આ બધું તમે સાંભળ્યું ને. તો આ એમ્બેસી અને હાઈ કમિશનની અંદર જે ડિપ્લોમેટ હોય, તો આ ડિપ્લોમેટને પણ કોણ મોકલે છે? તો પ્રેસિડેન્ટ મોકલે છે, સમજી ગયા. તો અલ્ટિમેટલી જે મોટા ભાગના બધા જે કામો છે તો કોના નામ ઉપર થાય છે? પ્રેસિડેન્ટના નામ ઉપર થાય છે. આટલું તમારે યાદ રાખવાનું છે. તમને આમ પ્રેસિડેન્ટની કહેવાય ને કે જે પોસ્ટ છે તો એકદમ નોમિનલ લાગતી હશે. રિયલમાં નોમિનલ જ છે. એમને ખાલી સાઇન જ કરવાની હોય. બાકી તો બધા અધિકારીઓ જ આખો દેશ ચલાવે છે. આ નેતાઓ કંઈ કરતા જ નથી. આખા દેશને અધિકારીઓ જ ચલાવે છે. પણ તેમ છતાં કહેવાય ને કે પ્રેસિડેન્ટ છે તો એને થોડોક તો પાવર બેકગ્રાઉન્ડમાં મળેલો છે, સમજી ગયા. એમની સહીથી જ બધું કામ થાય છે. જ્યારે પ્રેસિડેન્ટ આવે ને ત્યારે જે માની લો કે અહીંયા છે ને વડાપ્રધાન બેઠા છે અને વડાપાઉં ખાય છે. હવે માની લો કે અચાનક પ્રેસિડેન્ટ એન્ટ્રી કરે ને તો બધાની સામે આ વડાપ્રધાન હોય તો એમને ઊભું થઈ જવું પડે, નમસ્કાર કરવા પડે, સમજી ગયા. એટલે અલ્ટિમેટલી જો જે હેરાર્કી તો એમાં સૌથી ઉપર કોણ આવે છે? પ્રેસિડેન્ટ આવે છે. ભારતમાં જે પણ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટની બધી હેરાર્કી છે તો એમાં ટોપ ઉપર કોણ આવે છે? આની માટે પ્રોપર એક પ્રિસિડન્સ કે આવો કોઈ શબ્દ યુઝ થાય છે, સમજી ગયા. તો એમાં એ જે હેરાર્કી છે તેમાં ટોપ ઉપર કોણ આવે છે? તો એમાં પ્રેસિડેન્ટ આવે છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને એટલા માટે અલ્ટિમેટલી થોડો તો પાવર પ્રેસિડેન્ટે મળેલો છે, ભલે નોમિનલ હેડ કહેવાતા હોય. હવે આ તો તમને ખબર પડી ગઈ ને ડિપ્લોમેટિક પાવરમાં શું આવે છે. તો આ એમ્બેસેડરને જે હાઈ કમિશન ને આ બધું હોય તો એની અંદર જે પણ અધિકારીઓને ડિપ્લોમેટને મોકલવાના હોય તો એ સેન્ડ અને રિસીવ કરવાનું કાર્ય છે તો કોના દ્વારા કરવામાં આવે છે? પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે. હવે આપણે મિલિટરી પાવરની વાત કરીએ. મિલિટરી પાવર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો મિલિટરી પાવર આપણા જે પ્રેસિડેન્ટ તો એ ભારતના સુપ્રીમ કમાન્ડર છે, સમજી ગયા. સુપ્રીમ કમાન્ડર છે એટલે કે આ જે માની લો કે જે અત્યારે બિપિન રાવત છે, CDS બન્યા, તો એમનાથી પણ ઉપર, બધાથી ઉપર જે સુપ્રીમ કમાન્ડર કોણ કહેવામાં આવે છે? તો મિલિટરી છે. તો એમાં સુપ્રીમ કમાન્ડર કોણ છે? પ્રેસિડેન્ટ છે. અને ખાસ કરીને જે પ્રેસિડેન્ટ છે તો એમને આર્મી છે, નેવી છે, એના સિવાય જે એરફોર્સ છે, તો આ બધાના જે ચીફ છે તો એને અપોઇન્ટ કરે છે, સમજી ગયા. તો આ તમે ખાસ યાદ રાખજો. એના સિવાય માની લો કે જે વોર છે, જે યુદ્ધ છે, તો એને ઘોષિત કરવું, જે યુદ્ધની સમાપ્તિ કરવી, તો આ બધું છે તો આ ડિક્લેર કરવાનો અને યુદ્ધને સમાપ્ત કરવાનો પાવર પણ પ્રેસિડેન્ટ પાસે છે. અલ્ટિમેટલી આ બધું કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસથી થતું હોય, સમજી ગયા. તો આ પણ તમે યાદ રાખજો. એટલું તમે યાદ રાખજો કે પ્રેસિડેન્ટ છે ને કોઈ પણ કામ કરે ને એની પાછળ બેકગ્રાઉન્ડમાં સલાહ કોની હોય? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની હોય. એટલે કે મોદી સાહેબ અને મોટા ભાઈની સલાહ હોય. આટલું તમારે યાદ રાખવાનું. પ્રેસિડેન્ટ કોઈ કામ છે ને એ પ્રેસિડેન્ટ પાસે કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિપ્શન નથી. આ હું તમને લાસ્ટમાં કહું છું. પ્રેસિડેન્ટ પાસે સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન છે. એટલે કે માની લો કે જ્યારે પણ ઇલેક્શન થાય ને કોઈ પાર્ટી પાસે ક્લિયર મેજોરિટી ના આવે તો ત્યારે પીએમને અપોઇન્ટ કરવો હોય, માની લો કે પીએમની ડેથ થઈ જાય અને પછી નવો પીએમ અપોઇન્ટ કરવો હોય તો ત્યારે સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન આવે. બાકી પ્રેસિડેન્ટ પાસે કોઈ કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિપ્શન નથી. આ તમે યાદ રાખજો, સમજી ગયા. તો અલ્ટિમેટલી બધું જે છે તો પ્રેસિડેન્ટે કામ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસથી કરવાનું હોય. આ ઇમરજન્સી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇમરજન્સી વિશે અલગથી ચેપ્ટર છે, આપણે એને ડિટેલમાં ડિસ્કસ કરીશું કે નેશનલ ઇમરજન્સી શું હોય, સ્ટેટ પછી જે પ્રેસિડેન્ટ રૂલ શું હોય છે, ફાઇનાન્શિયલ ઇમરજન્સી શું હોય છે, ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું. તો જો જે કોન્સ્ટિટ્યુશન છે તો એને પ્રેસિડેન્ટને કેટલાક એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર આપે છે. શાની માટે? તો ભારતની યુનિટી
અને ઇન્ટિગ્રિટી સોવરેનિટી જળવાઈ રહે એટલા માટે. તો જો 3 પ્રકારની ઇમરજન્સી છે તો એ તમારે યાદ રાખવાની છે, અને ઇમરજન્સી માટેનો આર્ટિકલ તમે યાદ રાખજો. આ જે જીપીએસસી લેવલની એક્ઝામ છે તો એમાં આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીમાં ક્યારેય આર્ટિકલને આ બધું નથી આવતું, હું તમને કહી દઉં. યુપીએસસી એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર ક્વેશ્ચન થઈ જાય છે, એમાં તમારે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ક્વેશ્ચનો હોય છે. અહીંયા થોડું જીપીએસસીમાં ફેક્ટ આવે છે, તો આપણે બધું ધ્યાનમાં લઈને તમારે તૈયારી કરવાની છે. તો જો નેશનલ ઇમરજન્સી માટે કોન્સ્ટિટ્યુશનમાં કયો આર્ટિકલ છે? આર્ટિકલ 352, આર્ટિકલ 352 છે. હવે આ 352 આર્ટિકલ શું કહે છે? હવે જો નેશનલ ઇમરજન્સી ક્યારે ઘોષિત થાય, તો નેશનલ ઇમરજન્સી ખાસ કરીને એક તો માની લો કે વોર થઈ ગયો હોય, સમજી ગયા, એક્સટર્નલ એગ્રેશન હોય. એક્સટર્નલ એગ્રેશન એટલે કે પાકિસ્તાન છે અને જે ચાઇના છે તો એ વધારે પડતું એગ્રેશન કરી રહ્યું છે અને એવું લાગે કે ભાઈ યુદ્ધ થઈ શકશે, તો એક્સટર્નલ એગ્રેશન હોય. તો આ પરિસ્થિતિમાં વોર, એક્સટર્નલ એગ્રેશન અને આર્મ રિબેલિયન, તો આ ત્રણ પરિસ્થિતિની અંદર જે નેશનલ ઇમરજન્સી છે તો એને ઘોષિત કરી શકાય છે. આમાં એક ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ શબ્દ પણ હતો, એને હટાવીને 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં આર્મ રિબેલિયન કરવામાં આવે. આર્મ રિબેલિયન એટલે સમજો ને, કૂ થઈ જાય. આર્મી છે, જેવી રીતે પાકિસ્તાન છે, આપણું જે પડોશી નાપાક દેશ છે, જે આર્મીની સત્તા આવી જાય છે, આર્મી સત્તા ઉપર આવી જાય છે, તો એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ જાય તો ત્યારે નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવે છે. ઇમરજન્સીના ચેપ્ટરમાં હું તમને ડિટેલમાં કહીશ કે જે ઇન્દિરા ગાંધી છે તો એમને કેવા નાટકો કર્યા હતા. હવે આપણે જે નેક્સ્ટ પ્રકારની જે ઇમરજન્સી છે તો એને આપણે પ્રેસિડેન્ટ રૂલ કહીએ છીએ. આ ખાસ કરીને સ્ટેટની અંદર આવે ને આનો ખૂબ જ મિસયુઝ થયો છે, સમજી ગયા, ખૂબ જ મિસયુઝ થયો છે. જ્યારે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોઈ બીજી પાર્ટી હોય અને સ્ટેટ ગવર્મેન્ટમાં બીજી પાર્ટી સત્તા ઉપર હોય તો ત્યારે પ્રેસિડેન્ટ રૂલ લગાવીને મિસયુઝ કરવામાં આવતો હતો, પરંતુ સરકારી કમિશનની રેકમેન્ડેશન પછી આમાં થોડો કહેવાય ને કે પરિવર્તન આવ્યું છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી પણ આમાં સારું એવું પરિવર્તન છે. એ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો જે પ્રેસિડેન્ટ રૂલ છે તો 2 આર્ટિકલના તહેત લગાવવામાં આવે છે, આર્ટિકલ 356 અને આર્ટિકલ 365. હવે આ આર્ટિકલ 356ના તહેત શું આવે છે કે સ્ટેટમાં જ્યારે કોન્સ્ટિટ્યુશનલ મશીનરી ફેલ થઈ જાય, સમજી ગયા, જ્યારે સ્ટેટની અંદર કોન્સ્ટિટ્યુશનલ મશીનરી ફેલ થઈ જાય તો ત્યારે આર્ટિકલ 356ના જરીએ પ્રેસિડેન્ટ રૂલ લગાવવામાં આવે છે. અને 365ના જરીએ કઈ રીતે લગાવવામાં આવે છે હું તમને શોર્ટમાં કહું છું, ડિટેલમાં એ ચેપ્ટરમાં ડિટેલમાં કહીશ, સમજી ગયા. થોડી પેશન્સ રાખજો. અત્યારે પ્રેસિડેન્ટના ચેપ્ટરમાં બધું એક સાથે ના આવે, અદરવાઇઝ ખાલી આ પ્રેસિડેન્ટનું ચેપ્ટર હું તમને એક લાઇનમાં કન્સેપ્ટ સમજાવવા જાઉં ને તો આ પ્રેસિડેન્ટનું ચેપ્ટર જ 10 દિવસ ચાલી જાય, સમજી ગયા. એટલા માટે તમારે થોડી પેશન્સ રાખવાની છે અને થોડો વિશ્વાસ રાખવાનો છે. તો 365ના જરીએ કઈ રીતે લગાવવામાં આવે? માની લો કે ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટે કોઈ ઓર્ડર આપ્યો છે ને એ સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ડર માનતી નથી. માની લો કે અત્યારે કોવિડ-19 કોઓર્ડિનેશન છે ને, અત્યારે કોવિડ-19 છે તો વેરિયસ સ્ટેટ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું માને છે. હવે માની લો કે કોઈ સ્ટેટ ના માને કે ભાઈ અમે તો અમારી મનમાની કરીશું, તમારું કશું નહીં ચાલે, આવું કોઈ સ્ટેટ વધારે પડતા નાટક કરે, વધારે પડતું પેલું મમતા દીદી કરતા હોય છે, તો આ કન્ડિશનની અંદર શું થાય? જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ડાયરેક્શન સ્ટેટ ના માને તો ત્યારે 365 આર્ટિકલના તહેત જે પ્રેસિડેન્ટ રૂલ છે તો એને લગાવવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ અને આપણે ડિટેલમાં સમજશું, ડોન્ટ વરી. અને પછી આ છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી. તો ફાઇનાન્શિયલ ઇમરજન્સી આર્ટિકલ 360ના જરીએ લગાવવામાં આવે છે. બહુ જ સિમ્પલ છે, દરેક લોકો થોડું રિવિઝન કરશો એટલે યાદ રહી જશે, માઇન્ડમાં ફિટ થઈ જશે, સમજી ગયા. અને જે ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે તો એ ખાસ કરીને ક્યારે લગાવવામાં આવે? જ્યારે આપણી ઇકોનોમિક કન્ડિશન છે, ભારતની ઇકોનોમી છે તો કોલેપ્સ થઈ જાય, સમજી ગયા. તો આ કન્ડિશનની અંદર ફાઇનાન્શિયલ ઇમરજન્સી લગાવવામાં આવે છે. અને અત્યાર સુધી સારી વસ્તુ એ છે કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી ક્યારેય લાગી નથી અને જે પ્રેસિડેન્ટ રૂલ છે તો એ તો અનગિનિત વખત લાગેલો છે. અને આ આર્ટિકલ 352 છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ભારતમાં નેશનલ ઇમરજન્સી ક્યારે લાગેલી છે, કેટલી વખત, સમજી ગયા. આ યર તમે લખજો અને કેટલી વખત લાગેલી છે આ તમે લખજો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને ઇવેન્ટ કહેશો તો વધારે સારું લાગશે, સમજી ગયા. પાર્ટિસિપેટ થોડું કરશો તો વધારે મજા આવશે. હવે આપણે પ્રેસિડેન્ટના વેટો પાવર વિશે આપણે ડિસ્કસ કરીએ. આમ તો મેં તમને હમણાં જ કહી દીધું છે કે જ્યારે પણ પાર્લામેન્ટમાંથી કોઈ પણ બિલને પસાર કરવામાં આવે તો જો આર્ટિકલ 111 છે તો એના તહેત પ્રેસિડેન્ટને 3 પ્રકારના ઓલ્ટરનેટિવ મળેલા છે. એટલે કે જ્યારે પણ પાર્લામેન્ટ બિલ પસાર કરે તો પ્રેસિડેન્ટ પાસે 3 ઓપ્શન હોય છે. 3 ઓપ્શન કેવા હોય છે? એક તો પ્રેસિડેન્ટ એને અસેન્ટ આપી દે, એટલે બિલને મંજૂરી આપી દે, કાયદો બની જાય. પછી માની લો કે પ્રેસિડેન્ટ છે તો એ અસેન્ટને વિથહોલ્ડ કરે કે ભાઈ મારે થોડી વાર આ બિલને પડ્યું રહેવા દેવું છે. અને માની લો કે એ જે બિલ છે તો એને પ્રેસિડેન્ટ રિટર્ન કરે, કોને? તો પાર્લામેન્ટને. ભાઈ તમે એક વખત ફરીથી આને રીકન્સિડર કરો. અને માની લો કે પાર્લામેન્ટ એ જે બિલ છે તો એને ફરીથી પાસ કરે છે, એને અમેન્ડમેન્ટ કરે કે ના કરે એનાથી કોઈ લેવા દેવા નથી. જો પાર્લામેન્ટ ફરીથી એને પાસ કરી દે, એ પછી સિમ્પલ મેજોરિટી હોય કે વધારે મેજોરિટી હોય એનાથી કોઈ લેવા દેવા નથી. પ્રેસિડેન્ટે જો ફરીથી પાર્લામેન્ટ પાસ કરી દે અને ફરીથી પ્રેસિડેન્ટ પાસે મોકલે તો પ્રેસિડેન્ટે એને અસેન્ટ આપવી જ પડે છે. એમાં કોઈ પ્રેસિડેન્ટ આનાકાની કરી શકતા નથી, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. હવે જો અહીંયા છે ને કેટલાક વેટોના પ્રકાર છે, ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ મેચ ધ ફોલોઈંગમાં યુપીએસસી જીપીએસસીમાં આવે છે. તો પ્રેસિડેન્ટને વેટો પાવરમાં જો એક તો એબ્સોલ્યુટ વેટો છે, પછી ક્વોલિફાઈડ વેટો છે, સસ્પેન્સિવ વેટો છે અને પોકેટ વેટો છે. આમાં ક્વોલિફાઈડ વેટો છે ને ઇન્ડિયામાં નથી. આ શું છે હું તમને કહું છું. તો જો
એબ્સોલ્યુટ વેટોમાં શું થાય કે જે પ્રેસિડેન્ટ છે તો એ જે બિલ હોય તો એની અસેન્ટ છે તો એને વિથહોલ્ડ કરી રાખે, ભાઈ હું મતલબ મંજૂરી આપીશ એમ કરીને બિલને લબડાઈ રાખે, સમજી ગયા, પોતાની પાસે એમ રહેવા દે કે ભાઈ એના ઉપર કોઈ કહેવાય ને કે કોઈ એક્શન જલ્દી લે નહીં, સમજી ગયા. તો જ્યારે એબ્સોલ્યુટ વેટોમાં શું થાય, વિથ હોલ્ડિંગ ઓફ ધી અસેન્ટ, એટલે કે બિલ ઉપર જ્યારે કોઈ પણ લેજિસ્લેચરે બિલ પાસ કર્યું હોય તો એના ઉપર અસેન્ટ છે તો એને વિથહોલ્ડ કરી રાખે, તો આને શું કહેવામાં આવે છે, એબ્સોલ્યુટ વેટો કહેવામાં આવે છે. પછી ક્વોલિફાઈડ વેટોમાં શું આવે છે, તો ક્વોલિફાઈડ વેટોમાં માની લો કે પ્રેસિડેન્ટે બિલને પાછું મોકલ્યું, તો જે પાર્લામેન્ટને પાછું મોકલવામાં આવે તો એ જો પાર્લામેન્ટ છે તો એને ફરીથી શું કરવું પડે છે, એને ફરીથી કહેવાય ને કે ઓવર રિડન બાય ધી હાયર મેજોરિટી, એટલે કે માની લો કે પહેલાં 51% મેજોરિટી હોય તો પછી એને 52% જ કરવું પડશે, એટલે હાયર મેજોરિટીથી કરવું પડે છે, સમજી ગયા. આ પછી 51%ના 50% થાય તો ના ચાલે. આ જસ્ટ ખાલી હું તમને હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું. ઇન્ડિયાના કેસમાં આ જે ક્વોલિફાઈડ વેટો છે તો પ્રેસિડેન્ટ પાસે નથી, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. ક્વોલિફાઈડ વેટોમાં શું હોય કે જ્યારે પ્રેસિડેન્ટ છે તો બિલને ફરીથી રીકન્સિડરેશન માટે લેજિસ્લેચરને મોકલે, તો એ જે લેજિસ્લેચર છે તો એને ફરીથી જો એ બિલને પાસ કરાવવું જ હોય પ્રેસિડેન્ટ પાસે તો એને હાયર મેજોરિટીથી પ્રેસિડેન્ટ પાસે મોકલવું પડે છે. આને ક્વોલિફાઈડ વેટો કહેવાય. આ ઇન્ડિયાના કેસમાં ક્વોલિફાઈડ વેટો આપણા પ્રેસિડેન્ટ પાસે અવેલેબલ નથી. હવે જો સસ્પેન્સિવ વેટો શું છે, આ સસ્પેન્સિવ વેટો આપણા ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પાસે છે. હવે પ્રેસિડેન્ટ શું કરે, વિચ કેન બી ઓવર રિડન બાય ધ લેજિસ્લેચર વિથ એન ઓર્ડિનરી મેજોરિટી. માની લો કે પ્રેસિડેન્ટે જે બિલ છે તો એને ફરીથી રીકન્સિડરેશન માટે પાર્લામેન્ટને મોકલ્યું, તો આ કન્ડિશનની અંદર જે પાર્લામેન્ટ છે તો એ શું કરી શકે છે, પાર્લામેન્ટ એને સિમ્પલ મેજોરિટીથી એને પાછું પ્રેસિડેન્ટને મોકલી શકે છે કે ભાઈ આ બિલ તમારી પાસે આવ્યું છે, આનામાં આ જે બિલ છે તો એને તમે સાઇન કરો, સમજી ગયા. તો આ પ્રકાર, નહીં તો તમારું ઇમ્પીચમેન્ટ કરી દઈશું, તો આ પ્રકારની ધમકી આવી જાય, સમજી ગયા. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે કે પ્રેસિડેન્ટ પાસે સસ્પેન્સિવ વેટો છે, એટલે કે પાર્લામેન્ટ એને સિમ્પલ મેજોરિટીથી, એટલે કે ઓર્ડિનરી મેજોરિટીથી ફરીથી એને મોકલી શકે છે, સમજી ગયા. અને પછી ચોથો વેટો આવે છે પોકેટ વેટો. પોકેટ વેટો એટલે શું થાય કે આની ઉપર જે પ્રેસિડેન્ટ છે કોઈ એક્શન જ ના લે, સમજી ગયા, કોઈ પ્રકારનું એક્શન જ ના લેવામાં આવે. એ જે બિલ છે તો એ જેમ આવ્યું હોય પ્રેસિડેન્ટને બોલે કે ભાઈ ભલે પડ્યું, મારે એનાથી કાંઈ લેવા દેવા જ નથી, સમજી ગયા. તો આને કહેવામાં આવે છે પોકેટ વેટો. કોઈ એક્શન જ ના લેવામાં આવે. જે બિલ છે જેને લેજિસ્લેચરે પસાર કર્યો એના ઉપર કોઈ પણ એક્શન લેવામાં ના આવે તો આને કહેવામાં છે પોકેટ વેટો. અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પાસે જે ક્વોલિફાઈડ વેટો છે તો અવેલેબલ નથી. આ કોની પાસે છે, તો અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે ક્વોલિફાઈડ વેટો છે. એટલે કે અમેરિકામાં પ્રેસિડેન્ટે જે બિલ છે તો એને પાર્લામેન્ટને પાછું મોકલ્યું હોય તો એ જે પાર્લામેન્ટ છે તો એને વધારે હાયર મેજોરિટીથી એને પાછું પાસ કરીને મોકલવું પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. પછી આપણે એબ્સોલ્યુટ વેટો વિશે વધારે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો એબ્સોલ્યુટ વેટો છે ને તો ખાસ કરીને ધ બિલ ધેન એન્ડ્સ એન્ડ ડઝ નોટ બીકમ એન એક્ટ, એટલે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ એબ્સોલ્યુટ વેટો યુઝ કરે ને, એબ્સોલ્યુટ વેટો એટલે તમે અહીંયા જુઓ જે વિથ હોલ્ડિંગ ઓફ ધ અસેન્ટ, એટલે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ એબ્સોલ્યુટ વેટોનો યુઝ કરે તો ત્યારે એ જે બિલ છે ને એટલે તમારે સમજી લેવાની એની જે લાઈફ છે તો એ ખતમ જ થઈ ગઈ. હવે પ્રેસિડેન્ટ આ એબ્સોલ્યુટ વેટોનો યુઝ ક્યારે કરે છે, તો જો ખાસ કરીને તો જ્યારે પણ કોઈ પણ પ્રાઇવેટ મેમ્બર બિલ હોય ને તો આ કન્ડિશનની અંદર પ્રેસિડેન્ટ છે તો એબ્સોલ્યુટ વેટોનો યુઝ કરે છે. પ્રાઇવેટ મેમ્બર બિલની વાત કરું છું, સમજી ગયા. હવે પ્રાઇવેટ મેમ્બર એટલે તમે શું સમજો, તો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે પાર્લામેન્ટ છે ને, લોકસભા અને રાજ્યસભા, તો આ બંનેમાં જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જે પણ સંસદ એ મિનિસ્ટર નથી. લોકસભા અને રાજ્યસભામાં જે પણ સંસદ એ મિનિસ્ટર નથી, તો બધાને શું કહેવામાં આવે છે, પ્રાઇવેટ મેમ્બર કહેવામાં આવે છે. અને પ્રાઇવેટ મેમ્બરમાં એવું નથી કે ખાલી ઓપોઝિશન પાર્ટીના સંસદ આવે, આમાં રૂલિંગ પાર્ટીના પણ આવે, સમજો છો ને, ધ્યાનથી સાંભળજો. સ્પીપાએ આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. પ્રાઇવેટ મેમ્બર કોને કહેવાય કે જે પણ પર્સન મિનિસ્ટર ના હોય, કોઈ પણ મિનિસ્ટ્રીની અંદર મિનિસ્ટર ના હોય ને એના દ્વારા કોઈ પણ બિલ પસાર કરવામાં આવે તો એને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે, સમજી ગયા. તો આ પ્રાઇવેટ મેમ્બર બિલ જો પાસ થઈ જાય ને તો આનાથી શું થાય કે આનાથી એ વસ્તુ થાય કે જે રૂલિંગ પાર્ટી છે તો એના મિનિસ્ટર પાસે ઓકાત નથી કે એ બિલને પસાર કરી શકે. ને એનો મતલબ શું થયો કે ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે જે પણ રૂલિંગ પાર્ટી છે તો એનામાં એટલો કોન્ફિડન્સ નથી સરકાર ચલાવવાનો, સમજી ગયા, એની પાસે એટલું કહેવાય ને કે એટલી મેજોરિટી નથી. તો આ એવું થાય. એટલા માટે શું થાય કે જ્યારે પણ કોઈ પણ પ્રાઇવેટ મેમ્બર બિલ હોય તો એના ઉપર પ્રેસિડેન્ટ ક્યારેય સાઇન કરતા જ નથી, સમજી ગયા. કારણ કે અલ્ટિમેટલી પ્રેસિડેન્ટને કોના ઇશારાથી કામ કરવાનું હોય, તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર મોટા ભાઈ ડાયરેક્ટ પ્રેસિડેન્ટને ફોન કરીને બોલે કે ભાઈ જે આ બિલ આવ્યું છે ને એના ઉપર સાઇન ના કરતા, નહીં તો પછી ઇમ્પીચમેન્ટ થશે, સમજી ગયા. તો આ રીતે હોય, આ બધું બેકગ્રાઉન્ડમાં આવું ચાલતું હોય છે અને પ્રેસિડેન્ટ ક્યારેય કરતા બી નથી, સમજી ગયા. એક વસ્તુ યાદ રાખજો, જે પ્રેસિડેન્ટ હોય છે ને ક્યાંક ને ક્યાંક જે પણ પોલિટિકલ આઈડિયોલોજી હોય તેનાથી અફિલિએટેડ જ હોય છે, સમજી ગયા. જેવી રીતે અત્યારે આપણા પ્રેસિડેન્ટ છે રામનાથ કોવિંદ, તો એમને પહેલાં બીજેપી સાથે જોડાયેલા હતા, પછી એમને બિહારના ગવર્નર હતા અને પછી એમને સીધા પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવ્યા. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. અને માની લો કે ક્યારે પણ કોઈ પણ જે સરકાર છે તો એને બિલ પાસ કરી દીધું અને બિલ પ્રેસિડેન્ટને મોકલ્યું કે ભાઈ તમારે આને સાઇન કરવાની છે, ને એટલામાં માની લો કે જે કેબિનેટ હતું એને રિઝાઇન કરી દીધું કે ભાઈ એમની મેજોરિટી ગુમ થઈ ગઈ, સમજી ગયા. પેલા જે માની લો કે એમપી હતા એ બધા વેચાઈ ગયા. તો આ કન્ડિશનની અંદર શું થાય કે એમનું કેબિનેટ છે તો રિઝાઇન કરી દે. પછી નવું કેબિનેટ આવે, નવું કેબિનેટ પ્રેસિડેન્ટને એવું બોલે કે ભાઈ આજે
લાસ્ટ સરકારે જે પણ બિલ પાસ કર્યું છે ને એને તમારે સાઇન આપવાની નથી, બરાબર છે, એને સાઇન તમારે કરવાની નથી. તો પ્રેસિડેન્ટ બોલે હા સાહેબ એવું હું કરી દઈશ, સમજી ગયા. તો ત્યારે પણ જે પ્રેસિડેન્ટ છે તો એબ્સોલ્યુટ વેટોનો યુઝ કરે છે. હવે આપણે સસ્પેન્સિવ વેટોની વાત કરીએ તો સસ્પેન્સિવમાં તો શું થાય કે જ્યારે પણ કોઈ પણ બિલ હોય તો એને પ્રેસિડેન્ટ રીકન્સિડરેશન માટે મોકલે, તો ફરીથી જો પાર્લામેન્ટ એને સિમ્પલ મેજોરિટીથી કોઈ પણ અમેન્ડમેન્ટ સાથે અથવા તો અમેન્ડમેન્ટ વગર એને કહેવાય ને કે પસાર કરી દે, તો પછી પ્રેસિડેન્ટે એને સાઇન કરવી જ પડે છે, સમજી ગયા. પરંતુ યુએસએમાં કેવું છે, યુએસએમાં પ્રેસિડેન્ટે પાછું મોકલ્યું હોય તો પછી જે લેજિસ્લેચર છે તો એને હાયર મેજોરિટી સાથે મોકલવું પડે છે, પાછું પાસ કરીને મોકલવું પડે છે, સમજી ગયા. તો આ તમે ખાસ યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ શું છે, તો પ્રેસિડેન્ટ ક્યારે પણ જે મની બિલ છે તો એને રીકન્સિડરેશન માટે પાછું મોકલી શકતા નથી. એ જસ્ટ શું કરી શકે, યા તો મની બિલને એસેન્ટ આપી દે અથવા તો એ જે એસેન્ટ છે મંજૂરી છે તો એને વિથહોલ્ડ કરી રાખે. તો આ તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. પછી જે નેક્સ્ટ વેટો પાવર છે તો પોકેટ વેટો છે. હવે પોકેટ વેટો મેં તમને પહેલાં કીધું ને કે પ્રેસિડેન્ટ છે તો કોઈ પણ પ્રકારનું એક્શન જ ના લે, સમજી ગયા. પ્રેસિડેન્ટ નીધર રેટિફાય નોર રિજેક્ટ નોર રિટર્ન, એટલે કે રેટિફાય પણ ના કરે, રિજેક્ટ પણ ના કરે અને રિટર્ન પણ ના કરે. જેમ હોય એમ બિલને એમ પડ્યું રહેવા દે. સિમ્પલી કીપ ધ બિલ પેન્ડિંગ ફોર એન ઇનડિફાઇનાઇટ પીરિયડ, એટલે કે કોઈ પણ નક્કી અનગણિત કહેવાની કે પીરિયડ સુધી એ જે બિલ છે, ઇનડિફાઇનાઇટ પીરિયડ સુધી એ જે બિલ છે તો એને પડ્યું રહેવા દે, તો આને પોકેટ વેટો કહેવામાં આવે છે. અને આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એની અંદર કોઈ પણ એવું પ્રોપર પ્રોવિઝન નથી કે પ્રેસિડેન્ટે આ જે બિલ છે તો એને આટલા સમયની અંદર મંજૂરી આપવી જ પડશે, સમજી ગયા. આપણા કોન્સ્ટિટ્યુશન અંદર જો કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ પ્રિસ્ક્રાઇબ એની ટાઈમ લિમિટ વિધિન વિચ હી હેઝ ટુ ટેક અ ડિસિઝન વિથ રિસ્પેક્ટ ટુ ધ બિલ પ્રેઝન્ટેડ ટુ હિમ, એટલે કે કોન્સ્ટિટ્યુશનની અંદર એવી કોઈ પણ પ્રોવિઝન નથી કે પ્રેસિડેન્ટે કોઈ પણ બિલ આવે તો એને આટલા સમયની અંદર મંજૂરી આપવી જ પડશે, સમજી ગયા. પ્રેસિડેન્ટની મરજી હોય તો પ્રેસિડેન્ટ કામ કરે. અલ્ટિમેટલી મરજી ઇન ધ સેન્સ પ્રેસિડેન્ટ કોના ઈશારા ઉપર કામ કરે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, સમજી ગયા. બેકગ્રાઉન્ડમાં કોણ આવી જાય, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. જો ઉપરથી ઓર્ડર આવી જાય કે આ જે બિલ છે એના ઉપર તમારે કંઈ કામ કરવાનું જ નથી, સમજી ગયા, તો પ્રેસિડેન્ટ ત્યારે પણ એ જે બિલ છે તો એમાં પોકેટ વેટો છે તો એને યુટિલાઇઝ કરી શકે છે. અને જો અમુક વધારે પડતા ડેરિંગવાળા જે પ્રેસિડેન્ટ હોય ને તો એ રૂલિંગ પાર્ટીની અગેન્સ્ટમાં પણ પોકેટ વેટો યુઝ કરી શકે છે. અહીંયા તમે જુઓ એક એક્ઝામ્પલ છે, જે પ્રેસિડેન્ટ જે જેલસિંઘ હતા તો એમને ઇન્ડિયન પોસ્ટ ઓફિસ જે બિલ હતું તો આ બિલ રાજીવ ગાંધી સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને જે ફ્રીડમ ઓફ ફ્રીડમ ઓફ પ્રેસ છે તો એને રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરતું હતું ને એટલા માટે જે જેલસિંઘ હતા તો એમને શું કર્યું, એમને આ જે બિલ હતું તેમાં પોકેટ વેટો યુઝ કર્યો હતો, સમજી ગયા. તો ત્યારે એ ડેરિંગવાળા પણ પ્રેસિડેન્ટ હોય તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પોકેટ વેટો ઓફ ધ ઇન્ડિયન પ્રેસિડેન્ટ ઇઝ બિગર દેન દેટ ઓફ અમેરિકન પ્રેસિડેન્ટ. હવે જો અમેરિકા છે ને તો એમાં કેવું છે કે જે પ્રેસિડેન્ટ છે તો મેક્સિમમ જે બિલ છે તો એને 10 દિવસ પોતાની પાસે રાખી શકે છે. ઇમ્પોર્ટન્ટ છે. ઇન યુએસએ ધ પ્રેસિડેન્ટ હેઝ ટુ રિટર્ન ધ બિલ ફોર રીકન્સિડરેશન વિધિન 10 days, એટલે કે 10 દિવસની અંદર પ્રેસિડેન્ટે યા તો મંજૂરી આપી દેવી પડે છે અથવા તો એ બિલને ફરીથી રિટર્ન કરવું પડે છે, સમજી ગયા. 10 દિવસની અંદર રિટર્ન કરવું પડે છે, પરંતુ 10 દિવસથી વધારે પ્રેસિડેન્ટ રાખી શકતા નથી. પરંતુ ભારતના પ્રેસિડેન્ટને જલસા કરવા દીધા છે કે ભાઈ તમારે જેટલો ટાઈમ રાખવો એટલું ટાઈમ તમે રાખી શકો છો, તમને બધી છૂટ છે. આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર એકદમ ફ્રીડમ આપવામાં આવી છે. એટલા માટે કહેવામાં શું આવે છે કે ભારતના પ્રેસિડેન્ટનું જે પોકેટ છે તો એ અમેરિકાના પ્રેસિડેન્ટના પોકેટ કરતાં મોટું પોકેટ છે. તો આ તમને ખબર પડી ગઈ. ધ પ્રેસિડેન્ટ હેઝ નો વેટો પાવર વિથ રિસ્પેક્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જે પણ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ હોય એ જ્યારે પણ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ પાસ થઈ જાય તો ત્યારે એ પ્રેસિડેન્ટે બિલને સાઇન કરવી જ પડે છે. પ્રેસિડેન્ટે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ જ્યારે પાર્લામેન્ટ પાસ કરે તો એના ઉપર સાઇન કરવી જ પડે છે. આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. માઇન્ડમાં ફિટ કરી દેજો. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ હોય તો એમાં પ્રેસિડેન્ટે સાઇન કરવી જ પડે છે. અને જ્યારે પણ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ હોય તો એમાં ક્યારે પણ જોઈન્ટ સિટિંગ થતી નથી. આ પણ તમે યાદ રાખજો. 24મો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 1971 હતો તો એને પ્રેસિડેન્ટ માટે મેન્ડેટરી કરી દીધું હતું, એટલે કે કમ્પલસરી ઓબ્લિગેટરી કરી દીધું હતું કે ભાઈ તમારે છે ને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ છે તો એને શું કરવું પડશે, એને મંજૂરી આપવી જ પડશે. આ તો આ અમેન્ડમેન્ટ એક્ટ પણ તમે યાદ રાખજો. હવે જો પ્રેસિડેન્ટનો વેટો પાવર આપણે સ્ટેટ લેજિસ્લેચરની આપણે વાત કરીએ તો જો સ્ટેટ લેજિસ્લેચરમાં તો મેં તમને કીધું ને કે ગવર્નર જે હોય તો એ બિલને મંજૂરી આપે છે, પરંતુ માની લો કે ગવર્નર છે તો એને એવું લાગે, જો ગવર્નર શું કરી શકે કે સ્ટેટ લેજિસ્લેચરે કોઈ બિલ પાસ કર્યું હોય તો એને અસેન્ટ આપી દે અથવા તો વિથહોલ્ડ કરે અથવા તો એને રિટર્ન કરે. પણ માની લો કે અમુક એવા બિલ હોય
જેમાં ગવર્નરને એવું લાગે કે ભાઈ મારે છે ને પ્રેસિડેન્ટ સાહેબની મંજૂરી લેવી પડશે, સમજી ગયા, પ્રેસિડેન્ટની મારે મંજૂરી લેવી પડશે. તો આ કન્ડિશનની અંદર શું કરે કે જે બિલ છે તો એને પ્રેસિડેન્ટ માટે ગવર્નર રિઝર્વ રાખે છે. કયા આર્ટિકલના તહેત? 201માં આર્ટિકલના તહેત. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ગવર્નર છે તો અમુક જે બિલ છે તો એને પ્રેસિડેન્ટની અસેન્ટ માટે, મંજૂરી માટે શું કરે છે? રિઝર્વ કરે છે. તો એ કયા આર્ટિકલના તહેત? 201ના આર્ટિકલના તહેત. અને પછી પ્રેસિડેન્ટ પાસે આ બિલ જાય છે તો પ્રેસિડેન્ટ શું કરે? હસતા હસતા એમ બોલે કે જાઓ જલસા કરો, તમને મંજૂરી આપી દઉં છું. પછી એવું બની શકે કે પ્રેસિડેન્ટ એ જે બિલ છે તો એને વિથહોલ્ડ કરી રાખે. પછી એવું બની શકે કે પ્રેસિડેન્ટ એને રિટર્ન કરે. હવે જ્યારે પ્રેસિડેન્ટ ફરીથી સ્ટેટ લેજિસ્લેચરના બિલને રિટર્ન કરશે તો ત્યારે પ્રેસિડેન્ટે પછી માની લો કે સ્ટેટ લેજિસ્લેચર ફરીથી એને પાસ કરે, સમજી ગયા, જેવી રીતે લોકસભા ફરીથી પાસ કરતી હતી તો ફરીથી જ્યારે સ્ટેટ લેજિસ્લેચર પાસ કરે તો પ્રેસિડેન્ટ છે ઇઝ નોટ બાઉન્ડ ટુ ગીવ અસેન્ટ, સમજી ગયા. પ્રેસિડેન્ટ ઉપર એવું કોઈ બાઇન્ડિંગ નથી કે ભાઈ પ્રેસિડેન્ટે મંજૂરી આપવી જ પડશે, સમજી ગયા. એટલા માટે અહીંયા પણ એ પ્રકારે પ્રેસિડેન્ટ છે તો પોકેટ વેટો જેવો જે પાવર છે તો એને સ્ટેટ લેજિસ્લેચરની અગેન્સ્ટમાં પણ યુઝ કરે છે. ઇમ્પોર્ટન્ટ લાઇન છે, યાદ રાખજો. પ્રેસિડેન્ટ કેન એક્સરસાઇઝ પોકેટ વેટો ઇન રિસ્પેક્ટ ટુ સ્ટેટ લેજિસ્લેશન ઓલ્સો. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે કે ભાઈ પ્રેસિડેન્ટ છે તો સ્ટેટ લેજિસ્લેચરમાં પણ પોકેટ વેટો જેવો પાવર છે તો એને યુટિલાઇઝ કરી શકે છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે જે ઓર્ડિનન્સ મેકિંગ પાવર. હવે 20 મિનિટ જેવો લગભગ હજુ પણ વિડીયો ચાલશે, 15-20 મિનિટ, થોડું મેનેજ કરજો. તો જો ઓર્ડિનન્સ મેકિંગ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ છે તો કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 123ના તહેત જે પ્રેસિડેન્ટ છે તો એને ઓર્ડિનન્સ મેકિંગ પાવર છે. એટલે કે જે પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટ તો એ વટ હુકુમને બહાર પાડી શકે છે. તો વટ હુકુમ કઈ રીતે ક્યારે બહાર પડાય તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો જો ખાસ કરીને જ્યારે પણ જે પાર્લામેન્ટ છે તો એના બંને જે સદન છે એટલે કે જે બંને હાઉસ છે તો એ સેશનમાં ના હોય તો ત્યારે માની લો કે કોઈ અનસર્ટેન સર્કમસ્ટાન્સીસ ઊભી થઈ અને સરકારે કાયદો બનાવવાની જરૂર પડી તો આ જે પરિસ્થિતિ છે, આ કન્ડિશન છે તો એની અંદર જે કાયદા બની શકે તો એટલા માટે સરકારને આ પ્રકારનો પાવર આપવામાં આવે છે. અને સરકારના જરીએ કામ કોણ કરે છે તો ઓર્ડિનન્સને ઇસ્યુ કોણ કરે છે તો પ્રેસિડેન્ટ કરે છે, સમજી ગયા. તો ક્યારે કરી શકે છે? જ્યારે બંને હાઉસ અથવા તો બેમાંથી કોઈ એક હાઉસ પાર્લામેન્ટનું કોઈ એક હાઉસ સેશનમાં ના હોય, સમજી ગયા. કારણ કે બિલ ક્યારે બની શકે? જ્યારે બંને હાઉસ સેશનમાં હોય ત્યારે જ બિલ બની શકે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો કે બેમાંથી કોઈ એક જ હાઉસ છે તો એ ના કહેવાય ને કે ચાલુ હોય, સમજી ગયા. બેમાંથી એક હાઉસ ચાલુ હોય અથવા તો બેમાંથી એક હાઉસ ચાલુ ના હોય, તમે જે રીતે બોલો એ રીતે થઈ શકે, સમજી ગયા. તો ત્યારે પણ જે ઓર્ડિનન્સ છે તો ફક્ત ત્યારે ને ત્યારે યુઝ કરી શકાય છે. અને બીજી વસ્તુ એ છે કે હવે આનો મકસદ શું છે? તો જો મકસદ તો બહુ સિમ્પલ છે કે જે પણ અનફોરેન્સીન અને જે અર્જન્ટ મેટર હોય તો એની સાથે ડીલ કરવા માટે. તો અમે તમને કીધું ને જેવી રીતે અત્યારે COVID-19 પેન્ડેમિક હતો ને તો આ પરિસ્થિતિમાં થયું શું કે અમુક છાલા જે લુખા તત્વો હોય તો આ લોકો શું કરતા હતા કે જે ડૉક્ટરને આ લોકો જ્યારે ટેસ્ટ કરવા માટે ડૉક્ટરને એ બધા આવે તો એ લોકો ઉપર પથ્થરમારો અને હુમલા ને આ બધું કરતા હતા, સમજી ગયા. તો આ પરિસ્થિતિમાં આવા લોકોને સખત સજા આપવા માટે સરકાર દ્વારા ઓર્ડિનન્સ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. તો આને ઓર્ડિનન્સ કહેવાય, સમજી ગયા, કે જે અનફોરેન્સીન અર્જન્ટ મેટર હોય તો એની સાથે ડીલ કરવા માટે ઓર્ડિનન્સનો યુઝ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક સરકાર છે તો આનો મિસયુઝ પણ કરે છે. તો એ કઈ રીતે કરે છે અને આપણે ભવિષ્યમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું, સમજી ગયા. હવે જો જ્યારે પણ ઓર્ડિનન્સને પાસ કરવામાં આવે ને તો એ જે ઓર્ડિનન્સ છે તો તમે યાદ રાખજો કે જ્યારે પણ ઓર્ડિનન્સને પાસ કરવામાં આવે પછી હવે આ ઓર્ડિનન્સની મેક્સિમમ લાઈફ કેટલી હોય તો 6 મહિના અને 6 વીક. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓર્ડિનન્સની મેક્સિમમ લાઈફ 6 મહિના અને 6 વીક હોય છે. હવે મોટાભાગના લોકોને આમાં થોડી કન્ફ્યુઝન રહેતી હોય છે. હું તમને આને એકદમ સાદી ભાષામાં સમજાવું કે આ 6 મહિના અને 6 વીક શું કહેવા માંગે છે. તો એટલું તમારે યાદ રાખવાનું. હવે જો 2 સેશન હોય ને 2 સેશન તો એની વચ્ચે મેક્સિમમ ગેપ કેટલો હોય છે તો 2 સેશન વચ્ચે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કીધેલું છે 2 સેશન વચ્ચે મેક્સિમમ ગેપ કેટલો હોઈ શકે છે તો 6 મહિનાનો હોઈ શકે છે, સમજી ગયા. હવે જો એવું જરૂરી નથી, તમે જોયું હશે કે જે રીતે જે બજેટ સેશન હોય તો એ ફેબ્રુઆરીથી લઈને મે સુધી ચાલે છે, પછી જૂનમાં રજા આવે છે, પછી જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી કયું સેશન હોય છે? મોન્સૂન સેશન હોય છે. તો અહીંયા છે ને 6 મહિના જેટલો ગેપ રહેતો નથી, સમજી ગયા. તો આપણું કોન્સ્ટિટ્યુશન એવું બોલે છે કે જે 2 સેશન છે તો વર્ષમાં એટલીસ્ટ 2 સેશન તો થવા જ જોઈએ, સમજી ગયા. અને 2 સેશન વચ્ચે 6 મહિનાથી વધારે સમયગાળો ના હોવો જોઈએ, એટલા માટે આ 6 મહિના યુઝ કરવામાં આવે છે. પણ તમને એકદમ હું સાદી ભાષામાં કહું તો એટલું જ તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ ઓર્ડિનન્સ ઇસ્યુ કરવામાં આવે પછી એ જે ઓર્ડિનન્સ છે તો જ્યારે પાર્લામેન્ટ ફરીથી સેશનમાં આવે તો એને 6 અઠવાડિયાની અંદર 6 વીકની અંદર એને પસાર કરી દેવું પડે છે. આ તમને ખબર પડી કે માની લો કે આજે ફરીથી પાર્લામેન્ટ સેશનમાં આવી તો જે પણ ઓર્ડિનન્સ ભૂતકાળની અંદર ઇસ્યુ થયો જ્યારે પાર્લામેન્ટ સેશનમાં નથી તો હવે જ્યારે એ સેશન શરૂ થયો તો પછી 6 અઠવાડિયાની અંદર 6 વીકની અંદર એને પાસ કરી દેવું પડે છે. તો આ તમે ખાસ યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ
રિલેવન્ટ છે. અને જો પાસ થઈ ના શકે તો પછી એ જે ઓર્ડિનન્સ છે તો નલ એન્ડ વોઇડ થઈ જાય છે, પછી અસ્તિત્વમાં રહેતો નથી. પણ એ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા એ ઓર્ડિનન્સની પ્રોવિઝન પ્રમાણે જે પણ કામ કરવામાં આવ્યું છે તો બધું વેલિડ રહે છે. આ તમે ખાસ યાદ રાખજો, સમજી ગયા. અને આ એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે ને. જો જે 44મો જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ છે તો એમાં પ્રેસિડેન્ટનું જે સેટિસ્ફેક્શન છે ઓર્ડિનન્સ ઇસ્યુ કરવા માટે, પ્રેસિડેન્ટનું સેટિસ્ફેક્શન, જો આમાં પહેલાં કેવું થતું હતું કે જે સરકારો છે ને મન ફાયમ ઓર્ડિનન્સ ઇસ્યુ કરાવતી હતી, સમજી ગયા, મન ફાયમ ઓર્ડિનન્સ ઇસ્યુ કરાવતી હતી. પરંતુ હવે જે એના પછી જે 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ થયો જે મોરારજી દેસાઈના સમયગાળા દરમિયાન, તો એમાં એવું કીધું કે પ્રેસિડેન્ટ દ્વારા જે પણ ઓર્ડિનન્સ ઇસ્યુ કરવામાં આવે છે તો એ જો એને છે ને જે જ્યુડિશિયરી છે, જે સુપ્રીમ કોર્ટ છે, તો એના ઝરીએ સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, તો આ જે ઓર્ડિનન્સ છે તો એને કહેવાય કે માલાફાઇડ તરીકે એને ઘોષિત કરી શકે છે, સમજી ગયા. એટલે કે જે જ્યુડિશિયરી છે તો આ ઓર્ડિનન્સનું ગ્રાઉન્ડ ચેક કરી શકે છે. જો ઓર્ડિનન્સ કઈ પરિસ્થિતિમાં ઇસ્યુ કરવાનો છે તો ફક્ત ખાસ કરીને અનફોરેન્સિન જે કન્ડિશન હોય ત્યારે જ ઇસ્યુ કરવાનો છે, સમજી ગયા. એટલે કે પાર્લામેન્ટ સેશનમાં ના હોય અને ખરેખરમાં ઓર્ડિનન્સ લાવવાની જરૂર હોય ત્યારે જ ઇસ્યુ કરાય. પરંતુ અમુક વખતે શું થાય કે જે સરકારો હોય તો એની મેજોરિટી લોકસભા અથવા તો રાજ્યસભામાં ના હોય, તો એ લોકસભા અને રાજ્યસભાને બાયપાસ કરવા માટે ઓર્ડિનન્સનો યુઝ કરતી હતી, સમજી ગયા. તો એટલા માટે મોરારજી દેસાઈની સરકારે એવું કીધું કે ભાઈ આપણે થોડું કડક વલણને આપણે રાખીએ ને, સુપ્રીમ કોર્ટને આપણે સત્તા આપીએ કે તમે આ ચેક કરજો કે ભાઈ રિયલમાં ઓર્ડિનન્સ લાવવાની જરૂર હતી કે નહીં, સમજી ગયા. તો એ પણ તમે યાદ રાખજો, આ એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ ઓર્ડિનન્સ ઇસ્યુ કરે તો સુપ્રીમ કોર્ટ પાસે પાવર છે કે એ કન્ડિશનને ચેક કરી શકે છે. અને every ordinance issued by the president during the recess of the parliament must be laid before both the house of the parliament. આ તો મેં તમને ઓલરેડી પહેલાં કીધું છે કે જ્યારે પણ જે રીએસેમ્બલી થાય તો 6 અઠવાડિયાની અંદર આ પાસ થઈ જવું જોઈએ. અને જો પાસ ના થાય, દરેક જે લાઈન કરી છે અને આપણે ઓલરેડી સમજાવી દીધું છે, તો એવું આપણે લાઇન બાય લાઇન ડિસ્કસ કરતા નથી. એટલે તમારે એવું નહીં સમજવાનું કે આમાંથી કોઈ પણ વસ્તુ છૂટી જાય છે. જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે એ આપણે ડિસ્કસ ઓલરેડી કરી દીધું છે. ધ પ્રેસિડેન્ટ કેન ઓલ્સો વિડ્રો એન ઓર્ડિનન્સ એટ એની ટાઈમ. આ યાદ રાખજો, જે ઓર્ડિનન્સ છે તો એને પ્રેસિડેન્ટ કોઈ પણ સમયે વિડ્રો પણ કરી શકે છે. પ્રેસિડેન્ટને ફૂલ ફ્રીડમ આપવામાં આવી છે કે તમે આ જે ઓર્ડિનન્સ છે તેને કોઈ પણ સમયે તમે વિડ્રો કરી શકો છો. અને પછી હવે જે પણ વિડ્રો કરવામાં આવે ને, જો હી કેન પ્રોમ્યુલગેટ એન્ડ વિડ્રો ઓર્ડિનન્સ ઓનલી ઓન એડવાઇસ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો હવે તમારે સમજી જવાનું, કોઈ પણ કામ થાય ને અલ્ટિમેટલી કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસ ઉપર જ થાય છે. તો આ તમને ખબર પડી ગઈ. અને જે ઓર્ડિનન્સ છે તો એ પણ બિલની જેમ રિટ્રોસ્પેક્ટિવ, એટલે કે પાછળની ડેટથી લાગુ થઈ શકે છે, સમજી ગયા. માની લો કે અત્યારે સરકારે કોઈ બિલ પસાર કર્યું અને એને એમ બોલે કે આજથી 6 મહિના પહેલાંથી આ બિલ છે તો એની પ્રોવિઝન લાગુ ગણાશે, સમજી ગયા. માની લો કે અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે અને સરકાર એવું બોલે કે ભાઈ મે મહિનાથી આની પ્રોવિઝન શરૂ થશે, તો એ મે મહિનાથી જેવી રીતે પ્રોવિઝન બિલમાં શરૂ થતી હોય તો એ રીતે રિટ્રોસ્પેક્ટિવ વેમાં ઓર્ડિનન્સમાં પણ થઈ શકે છે. તો બિલ જેટલું જ આને પાવર છે તો ઓર્ડિનન્સને આપવામાં આવે છે. તો એક પ્રકારનું લેજિસ્લેટિવ પાવર જ છે, સમજી ગયા. અને ધ કોર્ટ રૂલ દેટ, આ ઇમ્પોર્ટન્ટ નથી, સમજી ગયા. તો આ ઓર્ડિનન્સ મેકિંગ પાવર તમને ખબર પડી કે હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, પાર્ડનિંગ પાવર છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે, જીપીએસસી, સ્પીપા, કોઈ પણ પેપર ઉઠાઈ લો, તમને આ જે પાર્ડનિંગ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ છે, પાર્ડનિંગ એટલે શું કરવું, પાર્ડન એટલે માફ કરવું, ક્ષમા, સમજી ગયા. તો પાર્ડનિંગ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ કોન્સ્ટિટ્યુશન છે તો એમાં આર્ટિકલ 72ના ઝરીએ, યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 72 છે તો એને પ્રેસિડેન્ટને પાર્ડનિંગ પાવર આપેલો છે. તો જો પાર્ડનિંગ પાવર પ્રેસિડેન્ટ ક્યારે યુઝ કરી શકે, તો માની લો કે કોઈ પણ કન્વિક્ટેડ પર્સન છે, કન્વિક્ટેડ એટલે જો તો કન્વિક્ટેડ એટલે ગુનેગાર સાબિત થઈ ગયેલો કોઈ પર્સન છે. માની લો કે કોઈ વ્યક્તિએ, માની લો કે એને રેપનો કોઈ ગુનેગાર છે, જેવી રીતે આપણે જે નિર્ભયા ગેંગ રેપ હતી એનું અત્યારે બેસ્ટ એક્ઝામ્પલ થશે, હું તમને કહીશ, સમજી ગયા. તો માની લો કે કોઈ યુનિયન લો છે, યુનિયન લો, તો એની અગેન્સ્ટમાં કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠર્યો છે, અથવા તો જે કોર્ટ માર્શલ એટલે કે માની લો કે કોઈ પણ મિલિટરી કોર્ટે એ વ્યક્તિને ગુનેગાર તરીકે એને પનિશમેન્ટ આપી છે, સમજી ગયા. એટલે કે મિલિટરી કોર્ટ છે, ધ પનિશમેન્ટ ઓર ધ સેન્ટેન્સ બાય ધ કોર્ટ માર્શલ ઓર ધ મિલિટરી કોર્ટ, એટલે કે મિલિટરી કોર્ટે કોઈ વ્યક્તિને સજા આપી છે, અથવા તો માની લો કે કોઈ પણ વ્યક્તિને ડેથ સેન્ટેન્સ આપવામાં આવી છે. જેવી રીતે આ નિર્ભયાના જે કેસમાં શું હતું કે જે પેલા 4 જે ગુનેગારો હતા તો એને શું કરવામાં આવ્યું, તો ફાંસીની સજા આપવામાં આવી હતી, સમજી ગયા. તો આ બધા કન્ડિશનની અંદર પ્રેસિડેન્ટને પાવર આપવામાં આવે છે કે પ્રેસિડેન્ટ એ ગુનેગાર હોય તો એને માફ કરી શકે છે. હવે ભાઈ આવું બધું કેમ દયા રાખવામાં આવે, તો ભાઈ અમુક વખતે એવું બને કે જ્યુડિશિયરીમાં અમુક વખતે એવું થતું હોય કે ક્યારેક બાયસ થઈને ડિસિઝન લેવાતા હોય, તો ક્યારેક નિર્દોષ વ્યક્તિ પણ આમાં સંડોવાઈ ના જાય, એટલે કે નિર્દોષ વ્યક્તિને પણ ખોટી સજા ના મળે. તો એટલા માટે એક ડોર ઓપન રાખવામાં આવી છે અને એ તમારે યાદ રાખવાનું છે કે અલ્ટિમેટલી છેલ્લે
જે ક્ષમા કહેવાય ને કે જે સજા છે તો એમાંથી છુટકારો મેળવવા માટે જે વ્યક્તિ છે તો એ પ્રેસિડેન્ટ પાસે જઈ શકે છે અને પ્રેસિડેન્ટ ચાહે તો એને પાર્ડન કરી શકે છે. પણ આ ચાહે એટલે પ્રેસિડેન્ટ એમની મરજીથી કામ ના કરે, એમને અલ્ટિમેટલી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બોલે એ જ પ્રેસિડેન્ટ કરે, સમજી ગયા. તો હવે જો ખાસ કરીને આ છે ને ઇન્ડિપેન્ડન્ટ ઓફ જ્યુડિશરી છે. આ જે પ્રેસિડેન્ટનો પાવર છે એવું નથી કે આ જ્યુડિશરીમાં આવે છે, આ પ્રેસિડેન્ટનો એક્ઝિક્યુટિવ પાવર છે. પાર્ડનિંગ પાવર એ પ્રેસિડેન્ટનો એક્ઝિક્યુટિવ પાવર છે, યાદ રાખજો. ઇન્ડિપેન્ડન્ટ ઓફ જ્યુડિશરી છે અને અહીંયા જે પ્રેસિડેન્ટ છે તો એક કોર્ટ ઓફ અપીલ તરીકે બેસતા નથી. જેમ હાઈકોર્ટમાંથી તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરો એવી રીતે અહીંયા પ્રેસિડેન્ટ એ કોર્ટ ઓફ અપીલ તરીકે બેસતા નથી. તો તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને પ્રેસિડેન્ટ છે તો આ શા માટે, તો આ તો મેં તમને પહેલાં કીધું ને કે ટુ કીપ ધ ડોર ઓપન ફોર ધ કરેક્ટિંગ એની જ્યુડિશિયલ એરર ઇન ઓપરેટિંગ ઓફ ધ લો. એટલે કે કોઈ પણ જે લો છે તો માની લો કે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ દ્વારા ઉતાવળમાં કોઈ વ્યક્તિને ખોટી સજા આપી ના દેવામાં આવે અને એટલા માટે એક ડોરને ઓપન રાખી છે, સમજી ગયા. અને અહીંયા જે કહેવાય ને કે જે પ્રેસિડેન્ટ છે તો એ ફરીથી એમને ચાહે તો ઇન્વેસ્ટિગેશન બધી ફરીથી કરી શકે છે અને વ્યક્તિને માફ પણ કરી શકે છે, સમજી ગયા. તો જો અહીંયા પાર્ડનિંગ પાવર છે ને એમાં વેરિયસ પ્રકારના પાવર છે. જે રીતે પાર્ડન, તો પાર્ડન એટલે કમ્પ્લીટલી ક્ષમા કરી દેવું કોઈ પણ પ્રકારની જે દરેકે દરેક જેટલી પણ સજા હતી, સમજી ગયા. માની લો કે એને ફાંસી આપવાની હતી તો ફાંસીમાંથી છુટકારો આપી દીધો, માની લો કે એને આજીવન કારાવાસ હતો તો એમાંથી છુટકારો આપી દીધો. બધી જે સેન્ટેન્સ હતી તો એમાંથી એ વ્યક્તિને માફ કરી દેવામાં આવે તો ત્યારે એને શું કહેવામાં આવે છે? પાર્ડન કહેવામાં આવે છે. કમ્પ્લીટલી એ વ્યક્તિને માફ કરી દેવામાં આવે, સમજી ગયા. પછી છે કમ્યુટેશન. તો કમ્યુટેશન એટલે શું થાય કે જે પણ વ્યક્તિને જે એક વન ફ્રોમ ધ ઇટ ડિનોટ્સ ધ સબસ્ટિટ્યુશન ઓફ ધ વન ફોર્મ ઓફ ધ પનિશમેન્ટ ફોર ધ લાઇટર ફોર્મ. એટલે કહેવા શું માંગે છે? માની લો કે કોઈ પણ વ્યક્તિને છે ને ફાંસીની સજા આપેલી છે, સમજી ગયા. કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા આપેલી છે તો એની જે સજા છે તો આ તો ફાંસીની સજા તો એકદમ હાઈ લેવલની સજા કહેવાય. તો આ સજાને ચેન્જ કરીને શું કરી દેવામાં છે? લાઇટર ફોર્મમાં કરી દેવામાં છે. ભાઈ ચાલ તને છે ને થોડી હું જલસા કરાવી દઉં, તને હવે ફાંસીની સજા છે ને તો ફાંસીમાંથી ઓછું કરીને હવે તને આજીવન કારાવાસની સજા આપો, સમજી ગયા. તો તમે સમજો છો ને કે એકદમ જે હાયર લેવલની પનિશમેન્ટ હોય તો એમાંથી થોડી લાઇટર ફોર્મમાં પનિશમેન્ટ આપવામાં આવે છે. કે ફાંસીની સજા હતી તો એને ઓછી કરીને શું કરી દેવામાં આવે છે? તો એને ઓછી કરીને એને લાઇટર પનિશમેન્ટ આપી દેવામાં આવે છે. જે રીતે કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા હોય તો એને ઓછી કરીને એને આજીવન કારાવાસની સજા આપી દેવામાં આવે છે. તો આને શું કહે છે? કમ્યુટેશન કહેવાય છે. પછી આવે છે રેમિશન. આ ઇમ્પોર્ટન્ટ છે. રેમિશનમાં શું થાય છે કે વ્યક્તિની સજા છે ને તો એ તો સેમની સેમ રહે છે પરંતુ એનો સમય ઓછો થઈ જાય છે. માની લો કે કોઈ પણ વ્યક્તિને 10 વર્ષ માટે રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે સખત કારાવાસની એને સજા મળી છે. તો પ્રેસિડેન્ટ આમાં શું કરે છે કે આ જે સજા છે ને રેમિશનમાં સજા સેમની સેમ જ રહેશે, એટલે કે સખત કારાવાસ જ રહેશે, રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટ જ રહેશે. પણ આ 10 વર્ષને ઓછા કરીને પ્રેસિડેન્ટ 5 વર્ષ કરી દેશે કે ભાઈ હવે 5 વર્ષ તને હું થોડું માફ કરી દઉં છું પણ હવે બીજી વાર ભૂલ ના કરતો, સમજી ગયા. તો આને શું કહેવામાં આવે છે? આને રેમિશન કહેવામાં આવે છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. પછી આ છે રિસ્પાઇટ. તો રિસ્પાઇટમાં શું થાય છે? રિસ્પાઇટ છે તો એમાં શું થાય? માની લો કે કોઈ વ્યક્તિ છે તો દિવ્યાંગ છે અથવા તો કોઈ મહિલા પ્રેગ્નન્ટ છે તો આ કન્ડિશનની અંદર થોડી તો આપણે માણસાઈ હોય ને, સમજી ગયા. તો એટલા માટે પ્રેસિડેન્ટ ચાહે તો એને શું કરી શકે? એને થોડી લેસર સેન્ટેન્સ આપી શકે, સમજી ગયા. ડ્યુ ટુ સ્પેશિયલ ફેક્ટ. તો જ્યારે કોઈ પણ સ્પેશિયલ ફેક્ટની હિસાબે કોઈ પણ વ્યક્તિ માની લો કે અપંગ છે અને ગુસ્સામાં એનાથી કોઈ ગુનો થઈ ગયો છે અને માની લો કે કોઈ વુમન પ્રેગ્નેન્ટ છે અને એનાથી ભૂલમાં કોઈ ગુનો થઈ ગયો છે તો ત્યારે એને લેસર સેન્ટેન્સ આપી શકે છે અને આને શું કહેવામાં આવે છે? આને રિસ્પાઇટ કહેવામાં આવે છે. તો આ તમે શબ્દોને યાદ રાખજો. પ્રોપર આનું ગુજરાતી મને ખબર નથી પણ તમે પછી એ રીતે થોડું જોઈ લેજો. પણ આમ તો ઇંગ્લિશમાં તમે તૈયારી કરશો તો તમને યુપીએસસીમાં ફાયદો થશે, સમજી ગયા. કન્સેપ્ટને સમજવા જરૂરી છે, પછી તો તમે બધું એમરામ સેટ કરી લેશો, સમજી ગયા. અને પછી આવે છે રિપ્રાઇવ. તો રિપ્રાઇવમાં શું થાય છે? રિપ્રાઇવ છે માની લો કે કોઈ પણ વ્યક્તિને ફાંસી આપવાની છે, સમજી ગયા. તો એ ફાંસી છે તો એના ઉપર પ્રેસિડેન્ટ શું કરે છે? ટેમ્પરરી પીરિયડ માટે સ્ટે લગાવી શકે છે. આ સ્ટે શા માટે લગાવી શકે છે? કારણ કે એ જે વ્યક્તિ છે તો એ મર્સી પિટિશન કરી શકે, એટલે કે પ્રેસિડેન્ટ પાસે શું કરી શકે? માફી માંગી શકે. તો એટલા માટે એની જે પનિશમેન્ટ હોય તો એના ઉપર સ્ટે લગાવવાનો જે અધિકાર છે તો કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. તો આ પણ પાર્ડનિંગ પાવરમાં આવે છે રિપ્રાઇવ. તો દરેકે દરેક જે સેન્ટેન્સ મેં તમને કીધા છે એને તમે ધ્યાનથી સાંભળજો. થોડો પણ ડાઉટ હોય તો એને તમે વિડીયોને ફરીથી રિવાઇઝ કરીને જોજો. અત્યારે ઓલરેડી 1 કલાકનો વિડીયો થઈ ગયો છે તો એ રીતે તમારે થોડું ધ્યાન રાખીને વિડીયોને કહેવાય ને કે સાંભળતું રહેવાનું છે અને રિવિઝન કરતું રહેવાનું છે. પોલિટીમાં રિવિઝન ખૂબ જ જરૂરી છે ભાઈ. એક શબ્દમાંથી ક્વેશ્ચન બને. હવે જો જેવી રીતે પ્રેસિડેન્ટને પાવર છે ને તો એવી રીતે ગવર્નરને પાવર આપવામાં આવે છે. ગવર્નરને પણ પાર્ડનિંગ પાવર છે પરંતુ
જે ગવર્નર છે તો એ ક્યારે પણ ડેથ સેન્ટેન્સ છે એના સિવાય જે કોર્ટ માર્શલ છે, સમજી ગયા, ગવર્નર છે તો એ ડેથ સેન્ટેન્સ એટલે કે કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા આપી હોય અને કોર્ટ માર્શલ એટલે કે કોઈ પણ મિલિટરી કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હોય તો ત્યારે ગવર્નર છે તો એ પાર્ડન કરી શકતા નથી, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. તો ગવર્નરને આર્ટિકલ 161ના તહેત પાર્ડનિંગ પાવર આપવામાં આવે છે અને hence the governor can also grant pardon, respite, remission of the punishment or suspend, remit or commute. હવે જો આ તમે યાદ રાખજો, પણ આ જે છે ને આ બધું સ્ટેટ લોના અગેન્સ્ટમાં છે. યુનિયન લો મેં તમને કીધું ને કે કોઈ પણ વ્યક્તિને ડેથ સેન્ટેન્સ હોય, જો અહીંયા લખ્યું હશે ધ પ્રેસિડેન્ટ કેન પાર્ડન ડેથ સેન્ટેન્સ બટ ગવર્નર કેન નોટ. આ તો મેં તમને શરૂઆતમાં જ કીધું ને કે પ્રેસિડેન્ટ છે તો એ ડેથ સેન્ટેન્સ હોય તો કોઈ પણ વ્યક્તિને માની લો કે ફાંસીની સજા છે તો એમાંથી પાર્ડન કરી શકે છે, પરંતુ ગવર્નર કરી શકતા નથી. હવે જો ગવર્નર છે ને તો એની પાસે પાર્ડનનો પાવર નથી, એટલે કે કમ્પ્લીટલી માફ કરવાનો પાવર નથી. પણ આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને ટેલિગ્રામમાં અહીંયાથી એક ક્વેશ્ચન પણ પૂછ્યો હતો, સમજી ગયા. હાવેવર ધ ગવર્નર કેન સસ્પેન્ડ, રેમિટ ઓર કમ્યુટ ડેથ સેન્ટેન્સ. એટલે મેં તમને ઉપર કીધું ને, માની લો કે કોઈ પણ વ્યક્તિની સજાને થોડી લાઇટ કરી દેવી હોય, અથવા તો સજા સેમ રાખવી અને સમય ઓછો કરી દેવો હોય, અથવા તો માની લો કે કોઈ સ્પેશિયલ કન્ડિશન હોય, જે રીતે દિવ્યાંગ હોય, અપંગ હોય, તો આ બધી કન્ડિશનની અંદર જેમ પ્રેસિડેન્ટને પાવર છે એવો જ પાવર કોને છે? ગવર્નર છે. પણ ગવર્નર પાસે છે. પણ ગવર્નર છે તો એ કોર્ટ માર્શલના કેસની અંદર અને ડેથ સેન્ટેન્સના કેસની અંદર ક્યારે પણ ગવર્નર છે, જો અહીંયા લખ્યું ને ધ કોર્ટ માર્શલનો કેસ હોય તો ગવર્નર છે તો એ ક્યારે પણ વ્યક્તિને પાર્ડન કરી શકતો નથી. તો આ તમે યાદ રાખજો. થોડું તમને કોમ્પ્લિકેટેડ લાગતું હશે, પણ હું તમને સિમ્પલ કરીને એટલું કહું કે જે પ્રેસિડેન્ટ છે તો એ પ્રેસિડેન્ટ પાસે જે પાવર હોય છે એ જ ગવર્નર પાસે હોય છે, પરંતુ પ્રેસિડેન્ટ ફક્ત બે કેસની અંદર પ્રેસિડેન્ટ પાસે વધારે પાવર હોય છે કે જ્યારે ડેથ સેન્ટેન્સ હોય, કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા આપ્યો હોય, સમજી ગયા, તો મૃત્યુદંડની સજા હોય તો ત્યારે માફ કરવાનો પાવર ફક્ત અને ફક્ત પ્રેસિડેન્ટ પાસે છે. એના સિવાય જ્યારે પણ કોઈ મિલિટરી કોર્ટ દ્વારા સજા સુનાવવામાં આવી હોય તો ત્યારે પણ જે પાવર છે તો ફક્ત અને ફક્ત પ્રેસિડેન્ટ પાસે છે, બાકી બધા પાવર ગવર્નર પાસે પણ છે. તો આ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણા જે પ્રેસિડેન્ટ છે તો એની કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન વિશે આપણે વાત કરીએ તો જો આપણી જે ડેમોક્રેસી છે, આપણી જે ગવર્મેન્ટ છે તો એ કેવી છે? પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે, સમજી ગયા. અને જે પ્રેસિડેન્ટ છે તો એ જસ્ટ ખાલી નોમિનલ એક્ઝિક્યુટિવ છે. રિયલ એક્ઝિક્યુટિવ કોણ છે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, જેને હેડ કોણ છે? પ્રાઇમ મિનિસ્ટર છે. અને જે પ્રેસિડેન્ટ છે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ઉપર કામ કરે છે. તો આ તમને બધાને ખબર હશે, સમજી ગયા. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે કે જે હવે આપણા પ્રેસિડેન્ટની પોસ્ટ છે ને એ જસ્ટ ખાલી ઇંગ્લેન્ડના જે રાણી છે, સમજી ગયા, એલિઝાબેથ, તો એમના જેવી જ આમની પોસ્ટ છે, સમજી ગયા. જે રાણી અને રાજા ઇંગ્લેન્ડમાં હોય છે તો એમના જેવી જ પોસ્ટ છે. અને આમને હેડ ઓફ ધ સ્ટેટ છે. આ યસ્ટરડે મેં તમને વિડીયોના શરૂઆતમાં કીધું હતું, હેડ ઓફ ધ સ્ટેટ છે પણ હેડ ઓફ ધ એક્ઝિક્યુટિવ નથી, સમજી ગયા. હેડ ઓફ ધ એક્ઝિક્યુટિવ નથી. હેડ ઓફ ધ એક્ઝિક્યુટિવ કોણ છે? તો પ્રાઇમ મિનિસ્ટર છે, સમજી ગયા. અને ભારતને આમને રિપ્રેઝેન્ટ કરે છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મીન્સમાં તમે આવા શબ્દો લખો ને કે પ્રેસિડેન્ટ એ ભારતને રિપ્રેઝેન્ટ કરે છે પરંતુ રૂલ કરતા નથી, સમજી ગયા. અને હી ઇઝ જનરલી બાઉન્ડ બાય ધ એડવાઇસ ઓફ ધ મિનિસ્ટર, સમજી ગયા. જે પણ મિનિસ્ટર એડવાઇસ આપે જનરલી આમને મિનિસ્ટરની એડવાઇસથી બાઉન્ડ હોય છે. પરંતુ હવે જો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ છે કે જે 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હતો ને ઇન્દિરા ગાંધીના સમયમાં, અને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય છે, ક્વેશ્ચન આવેલો છે, સમજી ગયા. અને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય છે. અત્યારે છે ને થોડો ફટીક જેવું છે, અદરવાઇઝ હું તમને પોલિટી એટલું બેસ્ટ વેમાં ભણાવું કે તમને બિલકુલ કહેવાય ને કે આમ વાંચવાની જરૂર જ ના પડે. પણ બધું અત્યારે શું થાય કે દિવસમાં ટાઈમ સેટ એટલો બધો થતો જ નથી. હું તમને ઓનેસ્ટલી કહું છું, સમજી ગયા. અદરવાઇઝ હું તમને પોલિટી એટલું બેસ્ટ વેમાં ભણાવું, અત્યારે સ્લીપ ઓફ ટંગ થાય ને આંખમાં થોડી ઊંઘ હોય એટલા માટે. અદરવાઇઝ હું તમને પોલિટી ટોપ લેવલનું ભણાવું, એની આપણી 100% ગેરંટી છે. તેમ છતાં અત્યારે હું મારો ટ્રાય બેસ્ટ જ કરું છું કે જે પણ કન્ટેન્ટ તમારી સામે આવે એ બેસ્ટ જ આવે, સમજી ગયા. કારણ કે સવારે તો આપણે કરંટ અફેર્સનો વિડીયો હોય તો એ બધું અત્યારે સેટ ના થાય, સમજી ગયા. તો એ રીતે તમે સમજી શકો છો. એટલે મેનેજ થોડું કરજો અને તમારે પણ થોડું કોન્શિયસ થઈને જ વિડીયો સાંભળવાનો છે. તો જે 42નો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હતો તો એમાં એવું કહેવામાં આવ્યું કે જે પણ આપણા પ્રેસિડેન્ટ છે તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની જે એડ એન્ડ એડવાઇસ છે મેડ ધ પ્રેસિડેન્ટ બાઉન્ડ બાય ધ એડવાઇસ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો જે 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટે શું કીધું કે જે પ્રેસિડેન્ટ છે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસથી બાઉન્ડ છે, એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે જે પણ કીધું તો એ પ્રેસિડેન્ટે ફોલો કરવું જ પડશે, સમજી ગયા. પ્રેસિડેન્ટે ફોલો કરવું જ પડશે. પરંતુ જે જનતા પાર્ટીની ગવર્મેન્ટ આવી, 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ થયો તો એમાં પ્રેસિડેન્ટને ઓથોરાઇઝ કરવામાં આવ્યો કે જ્યારે પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને કોઈપણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા પ્રેસિડેન્ટને કોઈપણ સલાહ આપવામાં આવે તો પ્રેસિડેન્ટ એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને એક વખત ફરીથી એ જે સલાહ છે એક વખત ફરીથી રિકન્સિડરેશન માટે મોકલી શકે છે, સમજી ગયા. તો આ હું તમને શું કહેવા માંગુ છું, એક વખત ફરીથી બોલું છું. માની લો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે પ્રેસિડેન્ટને કોઈ સલાહ આપી કે તમારે આ પ્રકારે કામ કરવાનું છે અને પ્રેસિડેન્ટને એવું લાગે કે આ ભાઈ થોડું અનકોન્સ્ટિટ્યુશનલ છે અને અથવા તો અનએથિકલ છે, તો બની શકે કે પ્રેસિડેન્ટ આમને એક વખત ફરીથી રિકન્સિડરેશન માટે મોકલી શકે કે ભાઈ આને તમે ફરીથી રિકન્સિડર કરો.
પણ પછી યાદ રાખજો કે જ્યારે રીકન્સિડરેશન માટે મોકલ્યા પછી ફરીથી એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ફરીથી એ જ સલાહ આપે તો પ્રેસિડેન્ટે પછી કરવું પડે છે. હી શેલ એક્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ એડવાઇસ સ્ટેન્ડર્ડ આફ્ટર ધ રીકન્સિડરેશન. એટલે કે ફરીથી જ્યારે રીકન્સિડર થઈ ગયા પછી પ્રેસિડેન્ટે એ સલાહ પ્રમાણે કામ કરવું જ પડે છે. આ દરેક લોકો નોટ ડાઉન કરજો, એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. હવે લાસ્ટ પોઈન્ટ આવે છે, હવે પ્રેસિડેન્ટ પાસે જો કોઈ કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન પાવર નથી. મેં તમને કીધું હતું ને હમણાં જ મેં તમને કીધું કે જે પ્રેસિડેન્ટ છે તેમની પાસે કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન નથી, પરંતુ એમની પાસે સિચ્યુએશનલ ડિસ્ક્રિશન છે. સમજી ગયા? હવે સિચ્યુએશનલ ડિસ્ક્રિશન એટલે કે અમુક પરિસ્થિતિમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ વગર એમને કામ કરી શકે છે. સમજી ગયા? ડિસ્ક્રિશન એટલે એમની સલાહ વગર કાર્ય કરી શકે છે. હવે જો પ્રેસિડેન્ટ કરતાં ગવર્નર પાસે ડિસ્ક્રિશનરી પાવર વધારે હોય, આપણે ગવર્નરના ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરીશું. સમજી ગયા? તો જો પ્રેસિડેન્ટ છે ને તો કયા કેસની અંદર કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસ વગર કામ કરી શકે? તો જો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ પાર્ટી છે તો એને ઇલેક્શન પછી ક્લિયર મેજોરિટી ના મળે તો ત્યારે પ્રેસિડેન્ટ છે તો પોતાની મરજીથી કામ કરી શકે છે. સમજી ગયા? પોતાની સિચ્યુએશનલ ડિસ્ક્રિશન એટલે કે પોતાની મરજીથી આ પરિસ્થિતિની અંદર કાર્ય કરી શકે છે અને પ્રાઇમ મિનિસ્ટરને ઇલેક્ટ કરી શકે છે. સમજી ગયા? ક્યારે? જ્યારે કોઈ પણ પાર્ટીને ક્લિયર મેજોરિટી ના મળે. અને પછી માની લો કે કોઈ પણ પ્રેસિડેન્ટ છે, સિટિંગ પ્રેસિડેન્ટ છે, તો એનું મૃત્યુ થઈ જાય અને ત્યારે એનો કોઈ સડનલી સક્સેસર, ઓબ્વિયસ સક્સેસર અવેલેબલ ના હોય તો આ કન્ડિશનની અંદર એમના સક્સેસર કોણ બનશે તો એ નક્કી કરવાનો પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. એના સિવાય માની લો કે કોઈ પણ જે રૂલિંગ પાર્ટી છે, સમજી ગયા, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, તો એ લોકસભાની અંદર મેજોરિટીને પ્રૂવ ના કરી શકે. સમજી ગયા? તો આ પરિસ્થિતિની અંદર એમને શું કરવાનું? એમને ડિસમિસ કરવાનો પાવર પણ કોની પાસે છે? તો એમને સત્તા ઉપરથી ડિસમિસ કરવાનો પાવર કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે છે. સમજો ને? મેજોરિટી તો જોઈએ ને, લોકસભામાં મેજોરિટી હોય એની જ સરકાર ચાલે, મેજોરિટી ના હોય તો સરકાર પડી જાય. સમજી ગયા? તો જ્યારે પણ માની લો કે નો કોન્ફિડન્સ મોશન હોય તો એ પસાર થઈ જાય તો આ નો કોન્ફિડન્સ મોશન શું છે હું તમને પાર્લામેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કહીશ. અત્યારે જસ્ટ ખાલી સમજો કે મેજોરિટી પ્રૂવ ના કરી શકે તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને ડિસમિસલ કરવાનો પાવર કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે છે. અને માની લો કે પ્રેસિડેન્ટ જે છે તો એને પ્રાઇમ મિનિસ્ટર દ્વારા એવું બોલવામાં આવે કે આપણે લોકસભાને ડિઝોલ્વ કરવાની છે, ફરીથી ઇલેક્શન કરવાના છે, તો આ લોકસભાને ડિઝોલ્વ કરવાનો પાવર પણ કોની પાસે છે? તો એ પાવર છે તો એ કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે છે. ધ પ્રેસિડેન્ટ કેન ડિઝોલ્વ ધ લોકસભા ઇફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેઝ લોસ્ટ ઇટ્સ મેજોરિટી. એટલે કે જો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે લોકસભામાંથી એમને મેજોરિટી ગુમાવી દે તો આ કન્ડિશનની અંદર જો પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કહેવામાં આવે કે ભાઈ હવે અમારી મેજોરિટી રહી નથી અને અમને હવે મજા આવતી નથી તો અમે છે ને આ જે લોકસભા છે તો એને ડિઝોલ્વ કરીએ છીએ, ફરીથી અમે ઇલેક્શન કરાવીશું, તો આ પાવર ડિઝોલ્વ કરવાનો પાવર કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે છે. તો આપણે પૂરા આર્ટિકલ છે તો એને આખો જે પ્રેસિડેન્ટનો ચેપ્ટર છે તો એને ડિસ્કસ કરી દીધું છે. હવે આ તો બધા ફેક્ચ્યુઅલ ડેટા છે તો આમાં તમારે કંઈ સમજવાનું નથી અને તમે યાદ કરી દેજો. અને આ દરેક વસ્તુ જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હોય હું તમને પહેલાંથી સમજાવી દીધું છે. તો આ પ્રેસિડેન્ટનું ચેપ્ટર આપણે ડિસ્કસ કરી દીધું છે. તમને બધાને મજા આવી હશે અને ક્યારે પણ તમને થોડું સ્લીપ ઓફ ટંગ જેવું લાગ્યું હોય તો તમારે થોડું મેનેજ કરવાનું છે, કારણ કે મેં તમને પહેલાં જે પ્રોબ્લેમ છે તો એને કીધો છે અને ટાઈમનો થોડો ઇસ્યુ છે એટલે આવું તો રહેવાનું. સમજી ગયા? તો અને ડેલી વિડીયો નહીં આવે છો, આ હું તમને પહેલાં કહું છું. જ્યારે પણ આપણે જે પ્રકારે ટાઈમ સેટ થશે એ રીતે આપણે વિડીયોને લાવવાની કોશિશ કરીશું અને આ સિલેબસ પૂરો થશે એની આપણી 100% ગેરંટી છે. પણ એવું નથી કહેતો કે આટલી જલ્દી સિલેબસ થઈ જશે. સમજી ગયા? તો એ રીતે તમે થોડું સાથે પ્રિપેરેશન કરતા રહેજો અને પોલિટી આપણે ધીરે ધીરે એકદમ સરસ રીતે આપણે એને કમ્પ્લીટ કરીશું, કારણ કે આપણે ક્વોલિટીમાં બિલીવ કરીએ છીએ. હું પછી માની લો કે 5 દિવસની અંદર પોલિટી પતાવવા બેસું અને મન ફાવેમાં આપણે ટોપિક ડિસ્કસ કરી દઈએ તો એ બરાબર ના આવે. જ્યાંથી ક્વેશ્ચન આવે ને એ રીતે આપણે ડિસ્કસ કરવાનું છે. સમજી ગયા? તો લાઇન બાય લાઇન આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને ડિસ્કસ કરીશું અને તમને સેટિસ્ફેક્શન આવે તો એ રીતે આપણે કાર્ય કરીશું. તો હવે ચલો છે ને હું અત્યારે જે લોકો વિડીયો પૂરો જોયો હશે આપણને ખબર પડશે એટલા માટે હું તમને ક્વેશ્ચન પૂછું છું. અદરવાઇઝ હું ક્વેશ્ચન ના પૂછે. સમજી ગયા? કારણ કે કોણ પૂરો વિડીયો જોવે આપણને કન્ફર્મ કરવું હોય તો ચલો એક સારામાં સારો આપણે ક્વેશ્ચન ક્યાંથી પૂછે હું અહીંયા ટોપિક જોઈને તમને એના ઉપરથી ક્વેશ્ચન સારો એવો પૂછી લઉં છું. જસ્ટ વેટ ફોર અ વાઇલ. ચલો એક કામ કરો, મેં તમને મની બિલ વિશે ક્વેશ્ચન પૂછ્યો ને તો આ મની બિલ વિશે 3-4 સારા એવા તમે સ્ટેટમેન્ટ છે. સમજી ગયા? તો આ મની બિલ વિશે તમે સારા એવા જે ક્વેશ્ચન સ્ટેટમેન્ટ છે તો એને ગૂગલમાંથી કોપી કરીને પેસ્ટ કરો. મની બિલ માટે ઇમ્પોર્ટન્ટ છે જે પણ મહત્ત્વની પ્રોવિઝન છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો મની બિલ વિશે સારા એવા જે પોઈન્ટ છે તો એને કોપી કરીને પેસ્ટ કરે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મની બિલ વિશે ઘણા બધા ક્વેશ્ચનો આવે છે. સમજી ગયા? તો એ તમારા તરફથી કરવાની કોશિશ કરજો. જસ્ટ ખાલી ચેક કરવા માટે છે કે કોણે વિડીયોને પૂરો જોવે છે. સમજી ગયા? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.